લે તો બેટા આ દવાઓ છે મેડિકલમાંથી લાવવાની છે. જમવાનું થઈ ગયું? જમવાનું થઈ ગયું છે, પણ આ દવાઓ તમારી છે? હા, આ B12ની ને માથાના દુખાવાની ને પેટના દુખાવાની ને મગજના દુખાવાની ને બધી ભેગી. બસ કરો, મને ખબર છે કે આ તમારું શરીર છે ને હવે બીમારોનું ઘર થઈ ગયું છે. આ કેટલી ચિંતા કરો છો તમે? થોડા શાંત થઈ જાઓ, રિલેક્સ થઈ જાઓ. હવે ઘરમાં વહુ આવી ગઈ છે. ખબર છે મને વહુ આવી ગઈ છે એટલે જ તો શાંતિથી બેઠી હતી. રસોઈમાં શું બનાવ્યું છે? મમ્મી રોટલી અને રીંગણ અને તમારું ફેવરેટ રીંગણા ને પોપટાનું શાક ભાવે છે ને? એ જ બનાવ્યું છે ને, કંઈ વાંધો નહીં. અને તું જતી જ હોય બજારમાં તો વળતું ઘટતું કરિયાણું લઈ આવજો, શાકભાજી લઈ આવજો, એક સાથે જ બધું લઈ આવજો. બધું જ લેતી આવશે. એમ પણ અત્યારે છે ને હું બહાર જ જતી હતી. કેમ બહાર? મજા નથી? ના કંઈ લેવા જવાનું છે? એકચ્યુઅલી હું તમને કેવું તો ભૂલી જ ગઈ. મારા પપ્પા આવવાના છે. શું થયું? રહેવા દે, મારી દવાઓ મારી જાતે જ લઈ આવી. અરે પણ મમ્મી હું છે ને બજારમાં જવાની છું. બાજરાનો લોટ તમને આપણા ઘરમાં બાજરો કોઈ ખાતું જ નથી તો પછી બાજરો અહીંયા લાવવાની શું જરૂર છે? ખબર છે મને કે આપણા ઘરમાં કોઈ બાજરાનો રોટલો નથી ખાતો, હા, પણ મારા પપ્પાને બાજરાનો રોટલો જ જોઈએ છે. હા તો હું નથી બનાવી આપવાની ને. ના ના, તમારે નથી બનાવવાનું. હું અત્યારે છે ને લોટ જ દળાવવા જાઉં છું અને હું જ બનાવીશ. આ તમારા ઘરમાં આવો રિવાજ કોણે કાઢ્યો જરા મને કહીશ? કે દીકરીના ઘરે આવી રીતે બાપ રોકાવા માટે આવે? આપણા ઘરમાં તો આટલા સમયથી આટલા લોકો છે જ ને, બધાને દીકરીઓ છે, પણ કોઈ દિવસ ક્યાંય કોઈના ઘરે બાપ રોકાવા ગયો એવું સાંભળ્યું ખરી? હા, આ તારા બાપને નાક શરમ કઈ છે નહીં કે શું? મમ્મી કેમ આવું બોલો છો? તમને તો ખબર છે ને કે મારા ફેમિલીમાં હું અને મારા પપ્પા બંને જ છીએ. આ તો તને પણ ખબર છે ને કે મારા દીકરાએ તારી સાથે લવ મેરેજ કર્યા છે. મને નહોતું ગમતું એમ છતાંય મેં આ લગ્ન માટે અનુમતિ આપી છે, કારણ કે મને ખબર હતી કે હું હા પાડીશ કે ના પાડીશ મારો દીકરો લગ્ન કરીને તને આ ઘરમાં લઈ આવવાનો છે. પણ મને એ નહોતી ખબર કે તારો બાપ પનોતી તારી પાછળ અહીંયા સુધી પહોંચી જશે. બસ મમ્મી, મારા પપ્પાને પનોતી શું કામ કહો છો? અને મારા પપ્પા 2 દિવસ અહીંયા રોકાવા આવે એમાં તમને શું વાંધો છે? 2 દિવસ? હા, જ્યારે પણ આવ્યા છે ને ત્યારે 15 દિવસનો વિરામ લઈને ગયા છે. અને આમ પણ તારા પપ્પા આમ તો બહુ મોટી મોટી હોશિયારી મારતા હોય છે કે ગામડાના લોકો દીકરીના ઘરે તો રોકાય નહીં, દીકરીના ઘરનું પાણી ન પીવે, દીકરીના ઘરનું અનાજ ન ખાય, દીકરીને તો આપીએ એટલું ઓછું. આ તારા બાપાની મતી છટકી ગઈ છે કે શું? હા, અહીંયા શું કામ આવે છે? મમ્મી કંઈક કામ હશે ને એટલે જ આવતા હશે. ફોન ઉપર પૂછી લે શું કામ છે. અહીંયાથી દેવાંગ પતાવી દેશે એનું જે કામ હોય. એને અહીંયા સુધી ધક્કો ખાવાની જરૂર નથી. અને વાત રહી બાજરાની તો તારા બાપને કે જે કોકના ઘરે જઈને તાગડ ધીના ન કરવાના હોય. ભાખરી હોય તો ભાખરી, રોટલી હોય તો રોટલી ખાઈ લેવાની હોય. હા, દીકરીના સસરાનું ઘર છે, એના મોટા ભાઈ કે મોટા ભાભીનું ઘર નથી. માફ કરજો મમ્મી, પણ જ્યારે હેતલના ઘરેથી કોઈ આવે ત્યારે તો મારા ઘરમાં કોણ આવશે કોણ નહીં આવે, મારે કોને કેટલા દિવસ રોકાવા દેવા, કોને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકવા, અને એવું હું નિર્ણય લઉં છું. એટલે આજે ભલે તું બોલી, પણ આજ પછી ક્યાં રહી જો તું બોલી છે ને તો જોઈ લેજે મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. અને તારા બાપને ફોન કરીને ના પાડી દેજે કે આ ઘરનું પગથિયું ન ચડે, જો એમને એમની ઇજ્જત વાલી હોય તો. મમ્મી પણ હું કેવી રીતે ના પાડું? એમને ખબર પડશે કે એ અહીંયા ઘરમાં આવે છે ને તમને નથી ગમતું તો એમને તો માણસની જાતમાં આવતા હશે ને તો એ નહીં આવે. એમને દુઃખ લાગે એ પછીની વાત છે, પણ જો એ માણસની જાતમાં આવતા હશે ને તો એ આ ઘરમાં પગ નહીં મૂકે. પણ તારો બાપ માણસની જાતમાં આવતો જ નથી. ખબર નહીં, પૈસા વાળું સાસરું જોઈ લીધું છે એટલે બસ આ 15 દિવસે ને 15 દિવસે દીકરીનું મોઢું જોવા આવી જવાનું. એક વખત કહી દે ને કે હું ખુશ જ છું, અહીંયા મને કોઈ વાંધો નથી. તો મારા પપ્પા કે અહીંયાથી કાંઈ લઈ જાય છે? ખાલી મને મળવા જ આવે છે ને? દીકરીના ઘરે બાપ દેવા માટે આવે, લેવા માટે ન આવે. હા, તારા બાપને કહેજે માન જોતું હોય ને તો અહીંયા પગ ન મૂકે. જો અહીંયા પગ મૂક્યો ને તો એનું અપમાન ઉપર અપમાન થશે. કદાચ તું જોઈ નહીં શકે અને તું અંદર અંદર હેરાન થઈશ, પણ તું કરી કંઈ નહીં શકે. અત્યારે બાજી તારા હાથમાં છે, પછી કદાચ બાજી તારા હાથમાંથી નીકળી પણ ગઈ હોય. જો છેલ્લી વાર એકવાર મારા પપ્પાને આવી જવા દો, પછી હું મારા પપ્પાને સમજાવી અરે સમજતી કેમ નથી તું? હા, આવા ગામડિયાને આખા ગામમાં મારે કેવું કે અમારો વેવાય છે. એક તો તારા બાપને કપડાં પહેરવાનું ઢંગ નથી, ગામડાના કપડાં પહેરીને ધોળો આવશે અહીંયા 4 ભાઈ બીડી લઈને. સમજાવી દેજે તારા બાપને કે અહીંયાનું પગથિયું ન ચડે.
શું થયું છે? આવી રીતે રડે છે શું કામ? તમારા મમ્મી કેમ? શું કર્યું છે મમ્મીએ? મારા પપ્પા આવવાના છે અને મને ના પાડે છે કે તારા બાપને અહીંયા બોલાવતી નહીં. અરે એમની હું દીકરી છું, મારા ઘરે નહીં આવે તો કોના ઘરે જશે? સાચી વાત છે તારી. અને આમ પણ હા, તારા પપ્પાને અહીંયા તારી સિવાય બીજું છે પણ કોણ? કોઈ નહીં ને. તો પછી અહીંયા આવે એમાં કંઈ જ વાંધો નથી. પણ જો મમ્મીને આ તારા પપ્પા આવે ને એ વાત જરાય ગમતી નથી. કેમ નથી ગમતી? આ હેતલના ઘરેથી તો હંમેશા બધા આવે છે. એના મમ્મી મહિનામાં 2 વાર અહીં રોકાઈને જાય છે, તો ત્યાં તો મમ્મી એમનું ઘણું સારું સ્વાગત કરે છે ને, હાથમાં રાખે છે. તો એ આવે તો વાંધો નથી, પણ મારા પપ્પા આવે ને એમને વાંધો છે. ખબર નથી પડતી કે આ મમ્મી તારી સાથે જ આવું શું કામ કરે છે. હા, ઘણી જગ્યાએ વારો તારો પણ રાખે છે, પણ જો સાચું કહું ને તો આપણે બંને જણા આ લવ મેરેજ કરીને આવ્યા છીએ ને, એ વાતથી જ એમને તકલીફ છે. અને એટલા માટે જ એ હંમેશા તારી સાથે અથવા તો તારા ઘરેથી કોઈ પણ વસ્તુઓ થતી હોય ને એ બાબતમાં વિરોધ જ કરે છે. જો આ ઘર છે ને મમ્મીના એકનું નથી. મમ્મી જે ખોટો રોપ ચાડે છે ને એ ખોટું છે. આ ઘર મારું પણ છે. જેટલો અધિકાર એમનો છે ને એટલો અધિકાર મારો પણ છે આ ઘર ઉપર. હા, તને શું લાગે છે આ ઘરમાં મારો કોઈ અધિકાર નહીં હોય, મારો કોઈ હક નહીં હોય? મારો પણ હક છે, પણ એમ છતાંય હા, મમ્મીની સામે બોલવાની કોઈ પણ વ્યક્તિ હિંમત નથી કરતું. જો તારા પપ્પા અહીંયા આવે ને એમાં મને કોઈ જ વાંધો નથી. અહીંયા આવતા હોય તો ભલે 2-5 દિવસ માટે આવતા, હું તારી સાથે છું. 100 વાતની એક વાત છે, મારા પપ્પા અહીંયા આવવા માટે નીકળી ગયા છે અને મારા પપ્પા અહીંયા આવશે જ. હું એમને ના નથી પાડવાની. મમ્મીને ન રાખવા હોય તો ન રાખે, હું રાખીશ મારા પપ્પાને. એમને કોણ કહે છે બતાવવાનું? કોઈ નથી કહેતું. અને આમ પણ હા, તારા પપ્પાને લગતા દરેક કામકાજ તું જ કરે છે ને, મમ્મી થોડા કરે છે. જો પપ્પા આવે એમાં હું તારી સાથે છું, પણ પ્લીઝ એક બાબતનું ખાસ બની શકે તો ધ્યાન રાખવાનું કહેજે ને કે તારા પપ્પા આજે ગામડાના કપડાં પહેરીને આવે છે ને એ મમ્મીને જરાય નથી ગમતું. ખાસ તો એમના કપડાથી વાંધો છે. તો પછી જો એ અહીંયા આવતા હોય તો આપણે અહીંયા જેવી રીતે રહીએ છીએ એવા રીત રિવાજ પ્રમાણે કપડાં પહેરે. કેમ? એનાથી શું થશે? એનાથી કોઈ ફરક પડશે ખરો? માણસના કપડા ઉપરથી જો તમે નક્કી કરતા હોય ને કે સામેવાળાનું વ્યક્તિત્વ કેવું છે, તો તદ્દન ખોટી વાત છે. મારા પપ્પા પહેલેથી ગામડે રહ્યા છે, હું પણ ત્યાં જ હતી ને. માણસે સમયની સાથે બદલાવું જોઈએ. અહીંયા આવી હું બદલાઈ ગઈ ને. તમે લોકો જેમ રહો છો એમ રહેવા લાગી. આ તમારા મમ્મી હંમેશા મને એક જ વાત સંભળાવે છે કે મારા દીકરાને તું પસંદ હતી એટલે પ્રેમ લગ્ન કરીને તને ઘરમાં આવવા દીધી. તો મેં એવું કયું કાર્ય કર્યું છે કે જેનાથી મમ્મીને નીચા જોયા જેવું થાય? પ્રેમ લગ્ન? મમ્મી પ્રેમ લગ્નના વિરોધી છે, એટલા માટે ક્યારેય પણ તને અને મને એક્સેપ્ટ નહીં કરે. પણ જો આપણે લોકોએ આ ઘરમાં મમ્મીની સાથે જ રહેવાનું છે. એમનાથી ઉપરવટ જઈને ક્યારેય પણ આપણે સુખેથી નહીં રહી શકીએ. માટે પ્લીઝ આપણે એમની કોઈ પણ વાતમાં વિરોધ કર્યા સિવાય આપણી રીતે આપણે આપણું પોતાનું કામ જ કઢાવવાનું છે. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. પણ મારી પાસે છે. કયો? એક વાત યાદ રાખજો, મારા પપ્પા મારા માટે બધું જ છે. હું એમના માટે કંઈ પણ કરી શકું છું. હું જેટલો પ્રેમ તમને કરું છું ને એટલો જ મારા પપ્પાને કરું છું. સાચી વાત છે. દરેક દીકરી માટે પોતાનો બાપ છે ને એ પોતાના કરતાં વિશેષ હોય છે. પણ શું કરું, આ મમ્મીને કોઈ પણ વાતે સમજાવી શકું એમ નથી. એમ છતાંય એક પ્રયત્ન જરૂરથી કરીશ કે મમ્મીને સમજાવી શકું કે મારા સસરા અહીંયા આવી રહ્યા છે ને એ વાત ખોટી નથી. એ બાબતે તને સંભળાવવાનું બંધ કરી દે. જો કદાચ મારી વાત એ સમજે તો. સમજે કે ના સમજે, પણ મેં તમને મારો નિર્ણય કહી દીધો છે. મારા પપ્પા આવશે એટલે આવશે. ઠીક છે, તારા પપ્પા આવે ને એ માટેની તૈયારીઓ શરૂ કરી દે. વાત રહી મમ્મીને સમજાવવાની, તો મમ્મી સાથે હું મારી રીતે વાત કરું છું અને એમને કહી દઈશ કે તારા કોઈ પણ કામમાં વચ્ચે ટાંગ નહીં લગાડે. બરોબર? ઠીક છે. ના પ્રદીપ, ક્યાં ગયો?
અલા ના હું આ હું નવું લાવ્યો એ વળે ઈ છે ને આ ઓલું શહેરમાંથી છે ને મારો મિત્ર છે સમજ્યા. ભવાની સેવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ પક્ષી સેવા એમ હા અને મારો મિત્ર છે શહેરમાં એને બધે વેચ્યા છે. અહીંયા ઠીક છે ગામડામાં મળી જાય પણ આ મેં માગ્યું ત્યાંથી ને સમજ્યા તોય એમ કીધું અહીંયા માત દેવી ને અહીંયા આપણે હું સાયકલ આવતા હોય ને એમાં છે ને બે બાજુ હોલ પડ્યા છે, ઓલી દાંડી મૂકી છે, એમાં છે ને સાયકલા બેહે ને ઓલું શેણા રાખે છે, એમ સણે એમ ઉપરથી પાછો માલ આવ્યા રાખે સમજ્યા. હે પક્ષીને તે ડાઇનિંગ ટેબલ ઉપર બેહે હા એને ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા. પણ તમે અત્યારે ભૂલા પડ્યા. હું છે ને જો મારી દીકરીને ઘરે શહેરમાં જાઉં છું એટલે તું છે ને મારા ખોવડાનું ને મારી વાડીનું ને બધું ધ્યાન રાખજે, આટો ફેરો મારતો રહેજે. લે શહેરમાં અત્યારે તાત્કાલિક અહીંયા હજુ ખેતરનું કામ છે શું શહેરમાં ડાયટો છે તારે? હવે ભાઈ ઈ તેડાવે છે તો જઈ આવું ત્યાં, બીજું હું હવે આમે આયા ઉનાળામાં ગરમી પડે સમજા એટલે મેં તો ત્યાં જઈ આવું ને અમે કીધું નહીં તેડાવે છે. અરે પણ છોકરીયું તો તેડાવે કે તને કઈ ભાન છે કે નહીં કે છોકરીઓની ઘેરે થોડું કઈ બાપાને રોકાવા જવાનું હોય? અરે હું તને ભાન વગરનો લાગુ છું. આ તો એનો બહુ આગ્રહ છે અને કેદું નહીં તેડાવે છે સમજ્યા. અને ઓલો જમાય હોતો ને વાયા પીડ્યો છે પાછો. ઈ કે ના ના તમે પપ્પાજી આવો ને આવો. મેં જો પપ્પાજી કહેતો આ બાપા કે બાપા એને કહી તોય પણ હવે એની ભાષામાં બોલે. મેં શું હાલ ને ભાઈ જઈ આવું, હવે બધા બે માણા કહે છે તો જઈ આવું એટલે એને સારું લાગે. પણ જો હું તો હું કહું છું આ તો એનો આગ્રહ હોય ને એટલે એ કહેતા હોય એને ભાવ હોય પણ આમ નો જવાય. એને હાવ હારા નો ગમે તે ક્યાંય આપણા ગામમાં સાંભળ્યું છે હે છોકરીને બાપો રોકાવા આવ્યો ગામમાં ક્યાંય સાંભળ્યું તે ઈ કે મને? અરે ત્યાં જો શોક મારે વેવાય છે ને એ તો બહાર વિદેશ રહે સમજા અને એની હાવ એકલી રહે છે તો એને ઈ બિચારી હારી છે સમજા. એ માયાળુ સ્વભાવની છે, આપણે જાવીને એટલે આપણને આવકાર આપે અને બધી આપણી હારી સરભરા કરે એવી છે એ બેન. અને બીજું મારે ત્યાં ક્યાં બહુ વધારે રહેવું છે, ત્યાં હું રહે એમ તો પણ મારે તને ખબર તો છે આપણા કેટલા સંબંધી છે, આપણા ગામના કેટલા છે, બધે એમ ખાલી એક દી જાય ને તો આયાત મને લાગે મારે એક દી રહેવાનું થાય ત્યાં માંડ. પણ ઈ વાત બધી હાસી પણ જવાનું તો મળે છોકરીના ઘેરે ને. હા ઈ તો ત્યાં જ જવાનું. હવે દિવસે કઈક આટો મારું પછી સાંજે ત્યાં જવું પડે ને. હા છે ને શું થાય ખબર, છોકરીઓ છે ને અમુક અમુક બિચારી તેડાવતી હોય પણ ઘેરે જાવ ને પછી ખબર પડે. હવે ત્યાં તું જાય ને ડખો શરૂ થાય તો બિચારીને દામિનીને હું સમજવું ઈ કયો તમે? અરે પણ ડખો કેમ થાય ત્યાં મને ન ખબર હોય મારી દીકરીને. આમ જો ઈ આયા આવે ને ત્યારે બહુ વખાણતી હોય સમજા. મારે હાહુ હારા બધાય મારા હારા છે અને તમે આવો ને તો તમને એમ લાગે જ નહીં કે આ તમે પારકા ઘરે આવ્યા છો, એવું તમને લાગે જ નહીં. એવા વખાણ કરતી હોય. લ્યો મને એમ છે આ તારી છોકરી લવ મેરેજ કર્યા તો તે સમાધાન એટલે કરી નાખ્યું છે તારે શહેરમાં જવા મળે એટલે. હે પછી જો મારે એક છોકરી છે સમજા અને હું એની હારે જો આમ એમણામ રહું કે નહીં આને હું કામ લગ્ન કર્યા તો મારે એક જ છોકરી છે. હવે જો એની હારે હું આવી રીતે કટાણું મોઢું રાખીને આટા મરતો તો પછી મારે જીવવું કેમ? લ્યો એની કરતાં મેં ભૂલી ગયો બધું સમજા. હવે એને સારું ગમ્યું ખરું સમજા અને એને જિંદગી જીવી છે ને આપણે હું હવે જે થવું થાય એને થાય. હા એ વાત સાચી. તો કાંઈ નહીં હારું હાલો તમે જવાના હોય તો કાંઈ વાંધો નહીં જઈ આવો અને જલસા કરજો ને પાછા જો ત્યાં કોઈ નડે ને તો પાછા વહી આવજો, પાછા રોકાતા નહીં સમજ્યા. હું તો એમ કહું છું એવું લાગે તું આય ને. ના ના હો ભાઈ મારે નથી આવવું અહીંયા, મારે બધું રેડું પીડ્યું. હું તમારી ઘોડે નથી, હું જવાબદાર વ્યક્તિ છું સમજ્યા. એટલે હાલો આપણે ચા પાણી પીવી હાલો. છે કાઢ. હા એ મમ્મી ભગવાન બોલ કેમ રડરડ કરે છે? ખાસ કામ હતું તમારું એટલા માટે દાઢ નાખીને બોલાવતો હતો. શું કામ હતું બોલ? જુઓ મમ્મી, હા તમને વાત તો મળી જ ગઈ હશે ને કે હમણાં થોડા દિવસ માટે મારા સસરા અહીંયા આવી રહ્યા છે. હા શું વાત કરે છે? હા તો પછી મમ્મી પ્લીઝ મહેરબાની કરીને દામિનીની સાથે કોઈ પણ વાતને લઈને ઝઘડો નહીં કરતા. થશે ઝઘડો થશે કારણ કે એ ડોહો આ ઘરમાં આવે ને તો આજુબાજુવાળા બધા મને પૂછે છે કે આ કોણ છે. મારે શું કેવું કે આ ગામડિયન મારો વેવાય છે એમ કહું? હા હે આ ઘરમાં આવે મને જરાય પોસાતું નથી એટલે તારી ભાષામાં એને નાચ પાડી દેજે. જો એ આ ઘરમાં આવશે ને તો વારંવાર અપમાન કરીને કાઢી મૂકીશું એને આ ઘરની બહાર. મમ્મી હા તો ખોટું જ કહેવાય ને. જુઓ મમ્મી, મારે દામિની મારી પત્ની છે અને દામિનીના એ પપ્પા છે તો પછી એ હિસાબે મારે કોનો પક્ષ લેવો ને કોનો નહીં ને મને તો એ જ નથી સમજણ પડતી. તારે કોઈનો પક્ષ લેવાની જરૂર નથી કારણ કે દામિનીના પપ્પાને એટલી બુદ્ધિ ચાલવી જોઈએ કે મારે મારી દીકરીના ઘરે આટલા બધા દિવસ ન રોકાવાય. અરે અમુક અમુક માવતર તો દીકરીના ઘરનું પાણી નથી પીતા અને આ ડોહો અહીંયા આવશે એટલે ઝાપટશે મનમાં આવે એવું. પણ મમ્મી 2-5 દિવસનો જ સવાલ છે ને, 2-5 દિવસ સહન કરી લઈશું. અને આમે આ શહેરમાં એમનું બીજું કોઈ સગું વાલું નથી એટલે રોકાય તો બિચારા રોકાય ક્યાં?
2-5 દિવસનો સવાલ હોત ને તો ચાલી જાત, પણ અહીંયા આવે છે ને ત્યારે 15-15, 20-20 દિવસ કાઢી નાખે છે. હા તો જેટલા દિવસ કાઢે એટલા દિવસ આપણે કઈ ના તો નહીં પડાય ને. હું પાડી દઈશ ના, હું મોઢા ઉપર ના પાડી દઈશ કે તમારી સાથેનો વ્યવહાર મારે પરાણનો થાય છે. હા તો બુદ્ધિ વગરના તારા હિસાબે મારે તારા સસરાને આપણા ઘરમાં પગ મૂકવા દેવો પડે એમ છે. હા, લવ મેરેજ મને ગમે છે, પ્રેમ કરી લીધો, લે હું કાંદો કાઢ લીધો તે. કાંઈ નહીં, પણ મમ્મી મને થોડી ખબર હતી કે લગ્ન કર્યા પછી મારા સસરા અહીંયા રોકાવા આવશે, અને એ પણ આ ગામડાના રીતભાત પ્રમાણે જ તે. હવે પછી પાછી બીજી નવી રીતભાત કાઢશે કે હવે એના પપ્પા આવશે, પછી એના કાકા આવશે, પછી એના બાપુજી આવશે, પછી ગયેલા ઉપરના પેઢી દર પેઢી આપણા ઘરે દીવો લઈને આવશે. મમ્મી પ્લીઝ હવે તમે આવા ખોટા કુકરા ન કાઢો. હવે જે થવાનું હતું એ થઈ આ ગયું છે. કુકરા તો તારી બાયડી કાઢે છે, એને કે ને એની પાસે તો પાંચિયાની કિંમત નથી તારી, અને તું મને કહે છે. તો જો મમ્મી એણે જ મને કહ્યું છે. હા, સવારમાં લોટ દળાવવા જતી હતી ત્યારે વાતચીત થઈ હતી કે નહીં? તો ત્યારે તમે જ કહ્યું હતું કે તારા પપ્પા આવે ને મને જરાય ગમતું નથી. માટે પ્લીઝ મમ્મી, હા છે ને એને જેમ રહેવું હોય, જેવી રીતે કરવું હોય ને એવી રીતે બધું જ ઘરનું કામકાજ કરવા દેજો. નહીં થાય. બધું એની ઉપર છે મમ્મી. ક્યાં જે તમારે હોય હા ઘરમાં જેમ હું કહું ને એમ જ થશે. અને ભૂલે ચૂકે જો એ પનોતી આપણા ઘરમાં પગ મૂકી દીધો ને તો પછી જો હું કેવી સાડાસાતી બેસાડું છું એની. શું ફાયદો થવાનો છે મમ્મી? એ વાતનો જવાબ આપો ને મને. અરે માણસ લેવલ અને સ્ટેટસ વાળા હોવા જોઈએ. તારે એને કહેવાય ને કે આપણા ઘરમાં આમ બાપા દીકરીના ઘરે રોકાવા આવે એવો રિવાજ નથી. તું બોલી નથી શકતો એની પાસે? રિવાજ તો એના ઘરમાં પણ નથી, પણ એના પપ્પા અહીંયા આવે તો બીજો કોઈ રસ્તો પણ નથી ને એમની માટે, એટલા માટે તો રોકાય છે અહીંયા. અરે અત્યારે પાકની મોસમ છે, એના બાપાને અહીંયા હું દાટી છે એ ખબર નથી પડતી. 5 વીઘા તો 5 વીઘા જમીન તો છે ને. ઠીક છે, છોકરીને તું પ્રેમ લગ્ન કરીને અહીંયા લઈ આવ્યો, આપણી રીત ભાતમાં એ ઢળી ગઈ, એ આખી વાત જ અલગ છે. પણ આ વાયનો બાપો પાઘડી પહેરશે, ચોયણો પહેરશે, અહીંયા 4 ભાઈ બીડી ફૂંકશે. પણ મમ્મી એ પ્રમાણે રહે છે. હવે કોઈને આપણે બદલી તો ના શકીએ ને કે અમારા ઘરમાં રહેવું હોય ને તો તું એક કામ કર, તું અત્યારે કપડાં ભરે ને તારા સસરાના ખોડે જ બેસી જા. જા ઊભો થા. મમ્મી શું કામ ને ખોટા મને પણ આવું કરી રહ્યા છો? હા, જો આ બધી વાતો દામિની સાંભળશે ને તો ઉલટાનું ઘરમાં નવના તેર થશે. કઈ જ નહીં થાય. એને પણ ખબર પડશે કે એના બાપાની હેસિયત શું છે આપણા ઘરમાં. વાત કરે છે જ્યારે હોય ત્યારે મારા સસરાને આમ નહીં, તારા સસરાને બધું કહેવાય. તારો સસરો કઈ ટીલું લઈને નથી આવ્યો. મમ્મી ટીલું લઈને કોઈ નથી આવ્યું અહીંયા, મને કઈ વાંધો પણ નથી. હા, તમારે જેમ કેવું એમ કહી દેશો ને તો એક વાત તો નક્કી જ છે, મારું ઘર જ ભાંગીને રહેશે. પછી આપજો બધાને જવાબો. અરે આ દામિની ઉપર ક્યાં સિક્કો ઢાળી દીધો તો? હા, સારામાં સારી છોકરીઓના માગા આવતા હતા, પણ કોણ જાણે તને એમાં અપ્સરા કઈ દેખાઈ ગઈ કે લઈ આવ્યો એને અહીંયા લગ્ન કરીને. દામિની- અને કદાચ હું ન પડત ને તોય તું એને લગ્ન કરીને આ ઘરમાં લઈ આવત, એટલે મારે જબરદસ્તી તારા બાપાને મનાવવા પડે ને આ વસ્તુ માટે હા પાડવી પડી. મમ્મી મને એક વાતનો જવાબ આપો ને. હા, દામિનીમાં કઈ વાતની ખામી છે બોલો ને. હા, દામિની શું નથી કરતી આ ઘરમાં? બધા જ ઘરના કામકાજ કરે છે, તમે કહો છો એ પ્રમાણે રહે છે, મને જે ગમે છે એમ કરે છે. પણ એનો બાપો મને નડે છે. અરે પણ મમ્મી હવે કેવી રીતે સમજાવવું ને મને એ જ નથી ખબર પડતી. હા, દામિની પાસે જઈશ તો દામિનીને લઈને રામાયણ, અહીંયા મમ્મીને કહું છું તો મમ્મી પોતાની વાત. ક્યારેય પણ કોઈને પણ મનાવી નહીં શકાય. એલા ગરમી તો મારી નાખશે હો. ઓહો, હા 42 ડિગ્રી કેમ ખમાઈ? અત્યારે તો 37 છે ડિગ્રી. હા પણ 37 વાળે પેલું એસી શિયાળામાં તો ચાલુ કરતી ને બગડી ગયું. હા, મને શું કરવા ગયો છો કે શિયાળામાં એસી ચાલુ કરતી? હા, તમે પણ એસીનો પવન ખાતા જ તે, હું એકલી ન ખાતી. હા પણ શિયાળામાં છે ને બહુ ઓછું એસી ચાલુ કરવાનું, સમજે? મને ન મજા આવે ઈ. હા, પંખાની આદત ને એસીની આદત હોય ને, એને ચોમાસું હોય ગમે એવી ઠંડી હોય ને, ભલે 10 ગોદડા ઓઢવા પડે પણ પંખો કે એસી ચાલુ હોવું જ જોઈએ. એ તારી વાત હાચી હો. બોલ બીજું. બસ તમે કહો. હા, તમે શું જોઈ રહ્યા હતા ફોનમાં? હા, આખો દિવસ ફોનમાં ને ફોનમાં. બીજું કંઈ કામ ધંધો છે કે નહીં તમારે? કામ ધંધો તો હોય જ ને, ત્યારે તો આ ઘર હાલે છે. હા ભાઈ, હા તમે એક જ કામ કરીને ઊંધા વળી જાવ છો નહીં? લે પણ કામ તો દેવાંગઈ કરે જ છે, હું ક્યાં ના પાડું છું. પણ મતલબમાં અમારા બે ભાઈઓ ઉપર આ ઘર હાલે છે, હું એટલું કહું છું. બરાબર છે. હવે તો મારો પણ વારો પડશે આ ઘરમાં કામ કરવાનો.
લે કેમ તું કામ કરે જ છો ને તારું કોઈ નામ ન લે સમજી તું શું નામ નો લે, રેવા દો ને. હવે ખબર પડશે. આ પેલી દામિનીના પપ્પા આવે છે ગામડિયન. હે હા, ફરીથી બોલ તો દામિની છે ને એના પપ્પા આવે છે ગામડિયન. ઈ આવે છે તો તો ધોળા ધોળા લુગડા પહેર્યા છે ને અરે વાત પૂછો માં, માથે ઓલું બાંધ્યું હશે ને પાપા જેવા કપડાં પહેર્યા હશે. આપણને એમ થાય કે રાતે જોઈને જોઈ ગયા ને તો આપણને એમ થાય કે મમ્મી આવી છે. લે હા બહુ કરી એ આવે છે તો ઉપાધિ બહુ થાય છે એનું શું કરવું હે તમારી વાત આમ સાચી. ન કરાય ને આમ ન કરાય એટલે ભાઈ હું એની પાસે 5 મિનિટ બેહું ને એટલે મારો મગજ છે ને ખાલી થઈ જાય. એ જ વાંધો છે ને. હા, અહીંયા આવશે ને તો નવા નાટકો કરશે. હા, જમવામાં તે આપણી જેવું તો જમશે નહીં પાછા. અડદની દાળ ને રોટલા કરો ને મગનું શાક ને રોટલા કરો ને બસ સાંજ સવાર 3 ટાઈમ મારે રોટલો તો જોવે જ તે. સાથે સાથે લસણની ચટણી પણ જોઈશે. આવા બધા નખરા કરશે ને એકાદ રોટલો ખાતા હોય ને તોય સારું કહેવાય. હા તો 2-3 રોટલા ગળસી જાય છે. હા, રોટલા પણ મારે જ કરવા પડશે હવે. રોટલા તારે કરવાના એમ એ જ ને, મારા હાથ દુખી જશે રોટલા કરી કરીને. અરે ના પાડી દેવાની મને રોટલા આવડતા જ નથી. દામિનીને પણ નથી આવડતા રોટલા અને હું તો ઘરે રોટલા કરું જ છું ને. હા, તમને તો ખબર છે, મમ્મીને પણ ખબર છે કે રોટલો હોય ને તો મારા સિવાય કોઈ કરતું જ નથી આ ઘરમાં. હા એમ તો દામિની વહુને આવડે છે પણ એ ના પાડતી છે. હું એને એક દી ભાળી ગયો તો. નાટક જ કરે છે ખોટા, કામ નહીં કરવાના. હા, એના પપ્પા આવશે ને તો એ મહારાણીની જેમ રહેશે. બધું કામ મારે કરવું પડશે. અરે હું તને થોડો અહીંયા નકરો કામ કરવા લાવ્યો છું. અહીંયા તને છે ને અહીંયા મહારાણી બનાવીને રાજ કરવા લાવ્યો છું સમજી તું. તમારી વાત તો સાચી છે પણ હવે આ મહારાણી છે ને એ નોકરાણી બની જશે. આવું ન બોલતું. તો શું કરવું? મમ્મી સામે તો મારો જીભડો હાલે નહીં અને તમે પણ કાંઈ બોલો એવા તો છો નહીં. જો હું તમને કહી દઉં છું કે બહુ ઇરિટેટ થશે ને મને તો હું મારા મમ્મીના ઘરે જતી રહીશ. અરે તો મહિના પણ- 2 મહિના રોકાવા માટે. 1-2 મહિનો રોકાવા માટે તારા મમ્મીને ત્યાં તું વહી જાય તો પછી મારો શું થાય? હું તારી હારે આવે. હવે તમારે મારી મમ્મીના ઘરે 2 મહિના રોકાઈને શું કામ છે? અને આ બધા વાતો કરશે પછી. તને ખબર છે ને મને તારી વગર મજા આવે. મને પણ ખબર છે પણ હું માણસ છું ને અશોક. મને ન ગમે તારી વગર ઘડી ગઈ સમજે તું. અને બહુ કરી હો. એક કામ કર ને શું? તું તાર મમ્મીને ત્યાં જા તમ તારે હમ. 1-2 દી રોકાય. 1-2 દિવસમાં? હા 1-2 દિવસમાં કાં 1-2 દી રોકાઈ આવ્યા. આજ જ જવું હોય તો આજે શૂટ છે તને સારું લાગે ત્યારે જાજે. પણ હું શું કહું હમ. આ ઓલો ડોહો આવે ને ગામડીયો હમ. હે ત્યારે તારે મમ્મીને કહેજે કે અહીંયા આવે આપણી ઘરે. એટલે એમ કે તારે કામ ન કરવું પડે. તારે તારા મમ્મીનું જ કામ કરવાનું ને આ ડોહાન કામ આ દામિની વહુ કરે. વાહ અશોક, તમે તો કેવો મસ્ત આઈડિયા આપ્યો છે ને. વાહ, શું વાત કરું હું તમારી. હા, તમારો આઈડિયા તો બહુ સારો છે. હા, પેલો ગામડિયો નહીં આવશે અને મારી મમ્મી પણ આવશે અને મારે પેલા ગામડિયાનું કામ તો નહીં કરવું પડે. હું અત્યારે જ મારી મમ્મીને ફોન કરી દઉં. લાવો કે હું આવું છું એને લેવા. જા જા પણ જલ્દી આવજે હો. એ હા. આ ફોટો પાડીને ડૉક્ટરને મોકલવાનો છે. મમ્મી, હા બેટા તું હેતલ આમ અચાનક ઊભી રહે હો 2 મિનિટ ઊભી રહે. આ જરા ડૉક્ટરને ફોટો મોકલવાનો છે ને તો મોકલી દઉં. થઈ ગયું લે. તમારી તબિયત કેવી છે? તબિયત તો સારી છે પણ આ રિપોર્ટ કઢાયા હતા ને તો રિપોર્ટ અહીંયા મારી પાસે પહોંચી ગયા. ડૉક્ટર પાસે નથી પહોંચ્યા. મેં કીધું લાવ ને આ ફોટા પાડીને મોકલી દઉં ને એટલે કામ પતે. હા તું શું કહેશે બોલ. હા, અચાનક કઈ નથી આવી કે મારે તમને બધી વખતે પૂછીને જ આવવાનું? ના ના અવાય ને આ તારી માનું ઘર છે પણ આમ અચાનક કીધા વગર પહેલી વાર આવી. બાકી તો તું મને ફોન કરે જણાવે કે મમ્મી હું આજે આવવાની છું મારું ફેવરેટ કંઈક બનાવીને રાખજે અને આજે અચાનક જ ટપકી એટલે પૂછવું તો પડે. અરે હું વિચાર કરતી જ હતી કે તમને ફોન કરી દઉં. પછી વિચાર આવ્યો કે મમ્મીને આજ સુધી મેં ક્યાં રહી સરપ્રાઈઝ નથી આપી. આજે સરપ્રાઈઝ આપું. અચાનક મારી દીકરી સરપ્રાઈઝ આપે એવું તો બને નહીં પણ કંઈક તો કારણ હશે. નાનપણથી મોટી કરી છે. હું તને રગે રગથી ઓળખું છું. અચાનક આવવાનું કોઈક કારણ તો હોવું જ જોઈએ. કારણ તો એ જ છે કે
એની મારી દેરાણી છે કે નહીં, એનો બાપો આવવાનો છે ગામડિયાનો, એટલા માટે મારે ત્યાં નથી રહેવું, કારણ કે એનું બધું કામ મારે કરવું પડશે અને એ મહારાણીની જેમ રહેશે ત્યાં. એટલે હું કંઈ સમજી નહીં. એનો બાપો છે ને ગામડામાંથી આવે છે અને એ રોકાવાનો છે અમારા ઘરે 2-3 મહિના, જેટલા મહિના એને ગમે ને એટલા મહિના. હવે એટલા મહિના તો મારે જ ઘસાવાનું ને, આ દામિની તો એની સામે કંઈ કામ કરશે નહીં. બરાબર. એટલે તું અહીંયા રોકાવા આવી ગઈ. હા, હું અહીંયા રોકાવા આવી ગઈ, એ ત્યાં આવશે અને હું અહીંયા આવી ગઈ, પહેલા જ આવી ગઈ, એટલે મને કોઈ કહી ના શકે. ભૂલ કરી તે બહુ મોટી. ભૂલ? હાસ તો વળી ભૂલ જ કરી કહેવાય ને. હા, માન કે તારી દેરાણીના પપ્પા ત્યાંથી આવે છે ગામડેથી અને તું અહીંયા આવી ગઈ. હવે વિચાર કર કે તારી પાછળ કદાચ ત્યાં કોઈ ખીચડી રંધાતી હોય તો તને કેવી રીતે ખબર પડે? હો મમ્મી, એ વાત એ સાચી. હા, મારા તો વગવડા થતા હોય તો મને કઈ રીતે ખબર પડે? એ જ તો હો. અને તું તારા ઘરમાં ન હોય ને તારી દેરાણીએ એનું રાજ ચલાવ્યું તો શું થશે? ઓબ્વિયસલી એવું જ બને. જ્યારે હું ઘરમાં ન હોય ને ત્યારે આ મમ્મીના કાન ભરાઈ જાય છે મારા નામના. અચ્છા, તો એટલે જ કહું છું કે કામથી ડરીને જો તું અહીંયા આવી હોય ને તો તારા એ ઘરના દરવાજા આમ સંપૂર્ણપણે બંધ થઈ જશે. એટલે એના કરતાં એક કામ કરાય, જ્યારે તારી દેરાણીનો બાપ એટલે કે પેલા ગામડેથી જે ભાભા આવવાના છે હે તારા દેરાણીના પપ્પા, ત્યારે મને બોલાવી લેજે, હું પણ આવી જઈશ. એટલે તને તારી મમ્મીની સેવા કરવાની, એ એના બાપાની સેવા કરે. વાહ, શું આઈડિયા આપ્યો છે મમ્મી. હા, આઈડિયા પહેલા અશોકે પણ આપ્યો હતો, પણ મને થયું કે હું પહેલા તમારે ત્યાં રોકાઈ આવું, પછી મમ્મીને વાતચીત કરીશ, પણ તમે તો સામેથી જ મારા મનની વાત છીનવી લીધી છે. હા, તું ઉતાવળિયાણ બહુ ને. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વિચારવાનું જ નહીં, નક્કી કરવાનું જ નહીં, બસ આડેધડ નિર્ણય લઈ જ લેવાના. અને આમાં ને આમાં જ તું હંમેશા દુઃખી થાય છે. ક્યારે પણ કોઈ પણ નિર્ણય વિચારીને લો ને તો જ સુખી થાવ. સાચી વાત છે. હા, તમે મને પહેલાં પણ શીખવાડ્યું હતું કે ધીરજના ફળ મીઠા હોય છે, પણ છે ને મારાથી રહેવાતું જ નથી મમ્મી. એટલી બધી ઉતાવળ આવી જાય છે ને કે મને એમ થાય છે કે જો હું નહીં જાઉં તો બધું મારે કરવું જ પડશે અને હું નથી ધારતી ને તો પણ મારાથી થઈ જાય છે. હા, પણ હવે ધારવાનું ચાલુ કરો. નહીં ધારો ને તો એક દિવસ એવા આવશે કે નહીં વિચાર્યું હોય ને એ પણ થઈ જશે. એટલે શાંતિથી શાંત મને વિચારવાનું નક્કી કર. અને આમ પણ ઘરે કોઈને કહીને નથી આવી ને કે અહીંયા રોકાવા આવવાની છે? ના, કોઈને કઈ નથી આવી, એક અશોકને જ ખબર છે. હા, તે કાંઈ વાંધો નહીં, જા પાછી. અને જેવા તારા દેરાણીના પપ્પા આવે ને એવી હું આવીશ. હા, ઓકે, હું જાઉં છું. ચલો, તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો. હા. ના ના, વાંધો નહીં. આ બધું જ કરિયાણું ઘરે મોકલાવી દેજો ને. હા, એમાં એવું છે, મારી વહુની તબિયત બરાબર નથી ને એટલે નતર એ જ આવવાની હતી. ભલે ભલે, વાંધો નહીં. બિલે યારે મોકલાવી દેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કરું પછી ફોન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુખી રહે દીકરા. આવી ગયા તમે? હા હો. કેમ છે એની તબિયત પણ ખરા છે ને? સારું હો, બહુ સારું. ઠીક. હા તમને જોયા પછી વધારે સારું. પપ્પા રિક્ષા મળી ગઈ હતી? હા હા, થોડુંક સેટું હતું પણ કઈ વાંધો ન આવ્યો, સમજ્યા? સારું થયું. મમ્મી પૂછતા હતા કે તમારા તબિયત પાણી કેમ છે? મારા તબિયત પણ હારા મારા હો. હારામાં હારા છે, શું વાંધો છે એમને? હા. જોતી નથી? અહીંયા આવે એટલે 2-4 કિલો વજન એમાંય વધી જાય તને જોવે એટલે. તારી તબિયત તો હારી છે ને? ઈ ઘૂઘરા જેવી છે, જોવો તો ખરી. અહીંયા લગ્ન કરીને અમે લઈ આવ્યા હતા, ઈ પછી એનામાં તમને કઈ ફરક નથી દેખાતો? એટલે હું એક બાપ છું એટલે મારે પૂછવું તો એવું પડે ને. પૂછવાનું જ ન હોય. તમારી દીકરીને હારા ઘરે દીધી હોય તો ઈ ખુશ જ હોય, એ બધી રીતના હારું જ હોય, એને કાંઈ વાંધો નથી. મમ્મી એવું કહે છે કે અમે બધા અહીંયા ખુશ છીએ, સંપીને રહીએ છીએ. અને આ મહિને 1.5 મહિને જોવાનું આવવાનું હોય દીકરીને. દીકરી મોજમાં જ છે, કાંઈ વાંધો નથી. હા, પણ હું વાત કરું છું ને, પણ મને એમ થયું કે જો મારે દામિની એકની એક દીકરી છે, મારું જીવ ન્યા નહોતો રહેતો, સમજ્યા? એટલે મને એમ થયું એકવાર તે વિડીયો કોલ કરી લેવાય ને. હે, આ વિડીયો કોલ ની સિસ્ટમ નીકળી જ છે અને તમારા પાસે ફોન છે. હમણાં તમને લઈ જ દીધો છે ને ફોન? નથી લઈ દીધો
એટલે એડવાન્સ એવું કહેવા માંગતા હતા મમ્મી કે તમે જોવો ને સાદો ફોન વાપરતા હતા, હવે તમારી પાસે નવો ફોન આવી ગયો છે તો એનો ઉપયોગ કરાય. અરે પણ એ મને લાગ ન આવે એમાં બધે સાપુ દબાવવાની, એની કરતાં મારે ઓલો સારો હતો, પણ હવે એ બધે કે આ લઈ લો એટલે પછી કઈ લઈ વાંધો નહીં દીધો. પપ્પા, સારું થયું તમે અહીંયા આવી ગયા. આ તમને જોઈને મને પણ ખુશી થઈ. હા, મને બરાબર નથી છે. થઈ જરાય. પણ વેવાણ મને એવું લાગ્યું છે કે હું આવ્યો એ તમને ગમ્યું નથી લાગતું. ના ના એવું કઈ નથી ને હા એવું જ છે, નથી જ ગમ્યું. તમે મારા ઘરે આવ્યા ને એ મને જરાય નથી ગમ્યું. પૂછો કેમ? રહેવા દો, હું જ કહી દઉં છું. મમ્મી કારણ કે વાત કરું છું ને, વચ્ચે નહીં બોલવાનું. વડીલો બોલતા હોય ને ત્યારે વચ્ચે નહીં બોલવાનું. મેં પહેલા જ કીધું હતું કે તું એમને ના પાડી દેજો, એમને માન જોતું હોય ને તો એ એમના ઘરે રહે, બાકી અહીંયા આવશે ને તો એમનું અપમાન થશે. પણ વેવાણ આ કેવી તમે વાત કરો છો? તમારી દીકરીના આ ઘરમાં તકલીફ ત્યારે જ થાય છે જ્યારે તમે આ ઘરમાં આવવાના હોવ છો, બરાબર? અરે બાકી તને આ ઘરમાં કોઈ વાંધો છે ખરો? અરે પણ હું દીકરી કરતા એ વિશે સચવાય છે તું? હા બસ કહેવાનો મતલબ એમ છે કે તમે જ્યારે અહીંયા પ્રસ્થાન કરો છો, તમે અહીંયા આવો છો ત્યારે આજુબાજુવાળા મને પૂછે છે કે આ કોણ છે. મારે શું કહેવું? હા, કે આનું કોઈ લેવલ નથી, આનું કોઈ સ્ટેટસ નથી, એવા ગામડિયન અમારા વેવાય છે એવું કેવું? મારા દીકરાએ કરેલી ભૂલને હું મારા સમાજની સામે લાવવાની? મમ્મી અરે માનું છું કે તમને નથી ગમ્યું, પણ મારા પપ્પાની સામે તો આવું ન બોલું, એમનું આમ અપમાન તો ન કરું. અરે કહેવાય છે ને ગામડામાં કે દીકરીના ઘરનું તો બાપ પાણી પણ ન પીવે. તમે તો 4-4, 5-5 દિવસ આમ આહોટી જાઓ છો, આ બધું સારું ન લાગે ને? અરે પણ હું માનું છું કે આ 4-5 દિવસ રહું છું, પણ હું તમ તારે એટલું એનાથી ડબલ હું આપીને જવાનો છું. હું કંટ્રોલ આપીને જાઉં છું, 5 દીના 500 રૂપિયા માંડ આપીને જાઉં છો. એ 500 રૂપિયામાં એની હારી હાડી ન આવે. અરે પણ આપણે ક્યાં ભૂખ છે મમ્મી? ભૂખ નથી એટલે જ તો કહું છું ને. તો તારા પપ્પાને ત્યાં ભૂખ છે? હા, એ ભૂખ પૂરી કરવા માટે અહીંયા આવે છે. જો માણસની જાતમાં આવતા હોય ને વેવાય તો એને એક જ વખત કહેવાય કે તમે અહીંયા આવો છો એ અમને નથી ગમતું, એટલે મહેરબાની કરીને અહીંયા આવતા નહીં. અને જો અહીંયા આવવું હોય તો તમારો પહેરવેશ બદલીને આવજો. તમારા પહેરવેશના હિસાબે સમાજમાં અમારું જે સ્ટેટસ લેવલ, આબરૂ, સંસ્કાર, માન, મર્યાદા, મોભો એ બધું નીચે પડી જાય છે. અરે માણસની કિંમત કઈ એના કપડાથી થોડી થાય છે. એના મમ્મી અત્યારે ગુસ્સામાં છે ને એટલે એવું બોલી ગયા. આ બાજુવાળા સાથે એમનો ઝઘડો થયો હતો ને એટલે, બાકી મમ્મીના મનમાં એવું કંઈ નથી. હા, મને જેવું પપ્પા, લાગ્યું. તમે એક કામ કરો, ઉપર જાઓ, બેગ લઈને હું આવું જ છું. ના ના, આ નીચેનો જે પાછળનો રૂમ છે ને, જ્યાં વધારાની વસ્તુઓ પડી છે, ત્યાં તારા પપ્પાનો ખાટલો નાખી દે. એ જ રૂમમાં વધારાની વસ્તુ સાથે એ પણ વધારાના વ્યક્તિ પડ્યા રહેશે. નહીં વેવાય? નહીં, કાંઈ વાંધો નહીં. હવે મારી દીકરીના ઘરમાં તમે ગમે ત્યાં જગ્યા આપો, મારે તો એ રાજમહેલ બરાબર જ છે ને. હા, જાઓ તમે. હું આવું. હા બેટા. તારા બાપને વહેલી તકે ઘરની બહાર કાઢી મૂકજે, નહીંતર આનાથી પણ વધારે અપમાન થશે. જા હવે. પપ્પા મને માફ કરી દેજો. આ બધી ભૂલ મારી જ છે. મારે તમને અહીંયા બોલાવવા જ નહોતા જોઈતા. અરે પણ તું શું કામ માફી માગે છે? અને તે એવું શું કર્યું છે કે તારે માફી માગવી પડે વળી? મેં નથી કર્યું, પણ મારા સાસુએ તો કર્યું છે ને. આવતાની ભેદ તમારી સાથે જેમ તેમ બોલવા લાગ્યા, ન કહેવાનું કહ્યું. તમે અહીં આવ્યા ના હોત, મેં તમને આવવાનું ના કહ્યું હોત તો આવું કંઈ થાત જ નહીં ને. અને મારા સાસુ તમને એટલું બોલતા હતા, હું એમને કંઈ કહી પણ નહોતી શકતી. અરે પણ તું શું કામ એટલું બધું માથે લેશો? અને તારા હાહુ તો એના સ્વભાવ પ્રમાણે એ બોલતા હતા, તો એનું તો મને મનમાં કાંઈ નથી. મને તો કોને ખબર તું આ કઈ વાત કરે છે? આ તો તે મને વાત યાદ કરાવીને ત્યારે જ મને મગજમાં આવી દો. હવે એ બધી સામાન્ય વાત છે. અને આપણને દુઃખ ક્યારે થાય? જો આપણે એની પાસે માનની અપેક્ષા રાખવી ને તો આપણને દુઃખ થાય. હવે માનની જ અપેક્ષા ન રાખવી અને એ આપણું અપમાન કરે તો એમાં શું દુઃખ થાય? માણસ છે ને ન્યાસ દુઃખી થાય છે. સુખની અપેક્ષા હોય અને દુઃખ આવે ને તો એને દુઃખ લાગે. પણ એમણે જે કર્યું એ યોગ્ય તો નહોતું ને. તમારી સાથે આમ વાત તો નહોતી કરવી જોઈએ ને એમને. અરે એ છે ને આ સુધરેલ જમાનાની બાઈ છે, સમજ્યા? અને હું રહ્યો દેશી ગામડિયો, એટલે હવે એ બે શબ્દ બોલી જાય. હવે એમાં હું થઈ ગયો? આપણે જો મોટું મન રાખીને આ ગણેશ ભગવાનને
કાન હું કામ મોટા હતા કારણ કે બધા એની વાત સાંભળતા. આંખ હું કામ ઝીણી હતી, એની સૂક્ષ્મ દ્રષ્ટિ હતી, સમજ્યા? બધા એને દુઃખી નજરે જોતા, સમજ્યા? એટલે આ બધા હતા, એનામાં ઘણું શીખવા જેવું છે. એવું તમને લાગે છે, પણ મારા સાસુની તમને ખબર નથી. એમને જ્યારે ધારી લીધું હોય ને કે એમને કોઈ સાથે નથી બોલવું, તો પછી એ પોતાની ઈચ્છા હોય ને એ કરીને જ રહી છે. અરે એ ભલે એણે ભલે જેવું ધારી લીધું હોય, હું ધારી લઉં છું. હાલ, તારી હાહુએ મારું અપમાન કર્યું, હવે એ જ એમ કહે કે નહીં મારે આવું અપમાન નહોતું કરવું તો લ્યો, અને એ પ્રેમથી જ કહે તમ તારે, હું કાંઈ નહીં કરું, જોજે ને. કાંઈ કે એમ નથી, તમારો વેમ છે. હા, બાજુવાળા સાથે છેલ્લા 1 વર્ષથી નથી બોલતા. એમની સાથે એકવાર ઝઘડો થઈ ગયો હતો ને એમને ધારી લીધું કે આની સાથે હું ક્યારેય નહીં બોલું, અને હજુ સુધી એમની સાથે નથી બોલતા અને બોલશે એ નહીં. એમાં હું થોડો ખામેવાળાનો વાંક હોય, એને છે ને આ ભલે ને આપણું ગમે એટલું આપણે યારે ધડ કરે, આપણે યારે બાંધે, આપણે શું કામ એની જેવું વર્તન કરવું જોઈએ? વીછીને આપણે હાથમાં પકડવી તો એ ડંખ દે, કારણ કે એનો સ્વભાવ છે. પણ આપણે કંઈ થોડું એની જેવું થવાય? જેવો સ્વભાવ જેવો માણસનો હોય ને એવું જ એ વર્તન કરે. અને એ વાત મૂકજો, આ હું તારી હાટું છે ને મોહનથાળ લાવ્યો છું, આશા ઘીનો છે હો. મારા માટે? હા. પપ્પા, આ બધી શું જરૂર હતી લાવવાની? અને આ તો કાંઈ નહીં, તારી હાટું મોહનથાળ જ લાવ્યો છું. તું એકવાર મને નહોતી કહેતી કે મારા હાહુને અડદિયા ભાવે છે, તે એની હાટું તો હું હાસા ઘીને અડદિયા લાવ્યો છું. પણ આપતા નહીં. લે, હું કામ નું આપું? એની હાટું લાવ્યો છું તો આપવા જ પડે ને. રહેવા દો ને, શું કામ તમારે એમને બતાવવા છે? આ હમણાં જે કર્યું એ ઓછું છે તમારા માટે. મેં એમ તો તને કીધું ને, એના સ્વભાવ પ્રમાણે એ બોલશે. મારો સ્વભાવ છે એને દેવાનો, એની હારે વાત કરવાનો, એને મનાવવાનો, અથવા એ જે કહે એને મારે મગજમાં નહીં લેવાનું, એવો મારો સ્વભાવ છે. તો હું મારો સ્વભાવ થોડો મૂકું? એ એનો સ્વભાવ નથી મૂકતા તો હું થોડો મારો સ્વભાવ મૂકું? તો માણસે છે ને સમયની સાથે અને પરિસ્થિતિની સાથે પોતાનો સ્વભાવ બદલવો પડે છે. ખરાબ આદત હોય ને ખરાબ, એ આપણે બદલવાની હોય. હવે આપણો તો મળતાવડો સ્વભાવ છે, બધા માણસ હારે આપણે મળી જવાનું હોય એવો આપણો સ્વભાવ છે, તો એ થોડો બદલાય? પણ તમે લોકો તો સંબંધી કહેવાઓ ને. તમે તમારી દીકરી એમના ઘરમાં આપી છે, તમારું માન જાળવવું જોઈએ, તમારું આવી રીતે અપમાન ન કરવું જોઈએ. અરે પણ એણે ક્યાં મારું અપમાન કર્યું છે? તું કહેશો કે મારું અપમાન કર્યું? મને તો કંઈ લાગતું નથી એણે મારું અપમાન કર્યું છે. એટલે તું છે ને તારા બાપની ઉપાધિ કરીમાં અને બધુંય મગજમાંથી કાઢી નાખ, તને નિરાશ થઈ જાય. મને કંઈ લાગતું જ નથી મારું એણે અપમાન કર્યું છે. એ તો તમે કહો છો ને, પણ એ બાપની સાથે જ્યારે આમ વાત થાય ને ત્યારે દીકરી ઉપર શું વીતતી હોય ને એ તો એનું મન જાણે છે. આજે કાંઈ વાંધો નહીં તમ તારે, હું એને અડદ આપીને આશા કીને એટલે એ હોતે માની જાય. બસ લ્યો, હવે રાજી, હવે દાંત કાઢી એકવાર લે. અરે પણ તમે એક કામ કરો ને, પાર્ટીનો નંબર મને આપી દો. અરે પણ તમે શું કામ ડાયરેક્ટ થઈ રહ્યા છો? મેં કહ્યું ને મારી પાર્ટી છે, મારી પાર્ટીની સાથે હું મારી રીતે વાત કરી લઈશ. આ દર વખતનું થયું છે, જ્યારે હું વાત કરું છું ત્યારે તમે આવું જ બાનું આપો છો. તમે તમારા બિઝનેસમાં રહેજો. હું પછી ફોન કરું. હા પછી શાંતિથી ફોન કરું છું. શું વાત છે? હા કેમ આટલી બધી ગુસ્સે છે? હોય જ ને. હા, તમે તમારા બિઝનેસમાં તમારા ફોનમાં પડ્યા છો. મારા પપ્પા આવ્યા, એમને મળવા પણ આવ્યા તમે. શું વાત કરે છે? પપ્પાજી આવી ગયા? હા, આવી ગયા, અને એમનું અપમાન પણ થઈ ગયું. અપમાન પણ થઈ ગયું? કેમ, શું થયું? શું થયું? કહ્યું છે તું ને, તમારા મમ્મીને મારા પપ્પા અહીંયા આવે છે એ નથી ગમતું. સોરી યાર, હું મારા બિઝનેસમાં હતો અને આમ પણ પપ્પા નીચે આવ્યા હોય ને મને અવાજ સંભળાયો હોય તો હું નીચે તો આવું જ ને. મને ખબર જ નહોતી યાર, મિસ્ટેક થઈ ગઈ મારાથી. આટલી બધી વાતો થઈ ગઈ ને તમને કઈ અવાજ ન આવ્યો? મમ્મી કેટલા જોર જોરથી બોલતા હતા, ન કહેવાનું બોલી ગયા છે મારા પપ્પાને. દરવાજો બંધ હતો એટલે ખબર ના પડી. પણ શું કહ્યું છે મમ્મીએ? કાંઈ નહીં, પપ્પા આવ્યા તો એમને જય શ્રી કૃષ્ણ ના કર્યું. કહેવા લાગ્યા કે આ તમે ગામડિયાના કપડાં પહેરો છો એ નથી ગમતું મને, તમે અહીં આવો છો એ નથી ગમતું. અને તમે તમારી દીકરીને જ્યારે અહીં મળવા આવો છો ને ત્યારે જ તમારી દીકરી દુઃખી થાય છે. બાકી તો અમે બધાને બહુ સુખેથી રાખીએ છીએ. દામિની, મેં દિવસે તને કહ્યું હતું ને કે
હું મમ્મીને સમજાવીશ. મેં પ્રયત્ન પણ કર્યો હતો, પણ મમ્મી જે કે કોઈ વાતે સમજતા જ નથી. એ દિવસે એ મને કહેતા હતા કે તું લવ મેરેજ કરીને આવ્યો છે ને, એટલે હું જેમ કહું ને એમ જ તારે કરવાનું ઘરમાં. કેમ તમે ગુનો કર્યો છે લવ મેરેજ કરીને? જો આ ગુનો હોય ને તો આજે તો આ વાતની સજા મળી જ જવી જોઈએ. સજા મેળવીને શું મળશે? ખબર પડે ને કે લવ મેરેજ કરી એ ગુનો છે કે નહીં. જે વાતની સજા અત્યારે આપણને મળી રહી છે એ વાસ્તવિકમાં છે કે નહીં? નહીં, ના જ મળવી જોઈએ. પણ જો હું મોટા ભાઈ સાથે વાતચીત કરી લઈશ. મોટા ભાઈને કહીશ કે એ મમ્મીને સમજાવે. આમ પણ મમ્મી મોટા ભાઈની બધી વાતો માને છે ને. હું એમને વિનંતી કરીશ કે આવી રીતે જો ઘરમાં ચાલશે ને તો ક્યારેય પણ મારું ઘર નહીં ચાલે. અને આમ પણ મોટા ભાઈ ક્યારેય પણ એવું નહીં ઈચ્છે કે ઘરમાં ઝઘડાઓ ઊભા થાય. તો શું કરવાનું? અને હા, તમારા મમ્મી જ્યારે ભાભીના ઘરેથી કોઈ આવે ત્યારે એમને કોઈ વાંધો નથી ઉઠાવ્યો, પણ આજે મારા પપ્પા આવ્યા, એમની બહુ બેઇજ્જતી કરી છે. પ્લીઝ એક રિક્વેસ્ટ કરું છું તમને, તમારા મમ્મીને સમજાવજો. એમને કહેજો કે મારા પપ્પા વધારે નહીં રોકાય, પણ જેટલો પણ સમય રહે ને એટલો સમય શાંતિથી રહેવા દે. અને રોકાશે ક્યારે? જ્યારે તમારા મમ્મી રહેવા દેશે ત્યારે ને. તે જે વાતનો સવાલ કર્યો ને જવાબ પણ એ જ વાતમાં છુપાયેલો છે. હા, જ્યારે હેતલ ભાભીના મમ્મી આવે છે ને ત્યારે મમ્મી બહુ જ ખુશ થઈ જાય છે. કારણ કે એમને મન તો એમના વેવાય નહીં કે વેવાણ નહીં, પણ હકીકતમાં તો એમની બેનપણી આવી છે. હા જો ને, હેતલ ભાભીના લગ્ન એમની બેનપણીની દીકરી હતી એટલા માટે તો કરાવ્યા. હા, એ સંબંધને હજી મમ્મી સાચવીને રાખે છે. હવે એમાં તું જ કે હું શું કરી શકું? બધા સંબંધોનું મહત્વ અલગ અલગ હોય છે. બધા સંબંધને છે ને એક સરખા ના તોલવાના હોય. હા, પણ આ વાત તો જે સમજી શકે એમના માટે છે ને. જ્યારે કોઈ વ્યક્તિના મગજમાં પહેલેથી કોઈ વાત ઘર કરી ગઈ હોય તો એ વ્યક્તિને સમજાવી નથી શકાતી. અને આમ પણ મમ્મીની ગ્રંથિ જેવી છે, એમને મન તારા પપ્પા ગામડિયાન છે, તારા પપ્પાને કંઈ ખબર નથી પડતી. એટલે મમ્મીને ગમે તેમ સમજાવીશ ને તો પણ એ આ અપમાન કરવાનું ક્યારેય બંધ નહીં કરે. તો ઠીક છે, જોઈએ છીએ. હું મારા પપ્પાને સમજાવી દઈશ કે તમે આ ઘર છોડીને જતા રહ્યો. દામિની પ્લીઝ આ વાતને છે ને આટલી બધી મન ઉપર ના લે. કેમ ન લો? સમજુ મારા પપ્પા છે. આઈ નો કે તારા પપ્પા છે, અને તારા પપ્પાની સાથે જ્યારે આ બધું થઈ રહ્યું છે ને ત્યારે તને જરા પણ નહીં ગમે. પણ જો હું મારી રીતે પ્રયત્ન કરું છું ને, હું તને સમજું છું, તારા પપ્પાને સમજું છું, અને ખાસ મમ્મીને સમજાવવાનો પ્રયત્ન પણ કરું છું. હું મારાથી બનતો પૂરેપૂરો પ્રયાસ કરીશ કે મમ્મી છે ને તારા પપ્પા અહીંયા આવ્યા છે ને તો એને અપનાવી લે, એમનો વિરોધ ના કરે. પણ જો આખરે વાત જ્યારે મારા હાથમાં પણ નહીં હોય ને ત્યારે મારે પણ અત્યારે હેઠા મૂકી દેવા જ પડશે. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. હું વાત કરું છું મોટા ભાઈને. દામિની, આ તું શું કરે છે? કંઈ નહીં, આ ન્યૂઝપેપર ને બુક્સ બધું સરખું મૂકતી હતી. બોલો ને. હા, ઘરના બધા કામ થઈ ગયા છે? હા. તો રસોઈ પણ તું જ બનાવી નાખજે. તું જ બનાવી નાખજે એટલે? એટલે હું રસોઈ નહીં બનાવું. નહીં બનાવો એટલે? એટલે બાકી બધાની રસોઈ તો હું બનાવી નાખીશ, પણ ખાલી તારા પપ્પાની રસોઈ તું બનાવી નાખજે. એની રસોઈ હું નહીં બનાવું. પણ કેમ એવું ભાભી? જાણી શકું હું? હા, ફરજ તારી છે ને કે તારે તારા પપ્પાને સાચવવા જોઈએ, તો તારે જ બનાવવી પડે. હું શું કરવા બનાવું ભાઈ? દર વખતે મારે જ સેવા કરવાની, તારા પપ્પા ગમે ત્યારે આવે ત્યારે. એક મિનિટ ભાભી, મારા પપ્પાના એકની રસોઈ બનાવવાની હોય અને તમારે બનાવવી પડે તો સમજ્યા કે તમને વાંધો હોય, પણ તમે તો બાકી બધાની રસોઈ બનાવવાના જ છો ને. મારા પપ્પાની એકની જ રસોઈ તમારે નથી બનાવવી. નહીં, હું નહીં બનાવું, કેમ કે તારા પપ્પાને બાજરાનો રોટલો ખાવા જોઈએ છે. અને તને તો ખબર છે કે રોટલો મને આવડે છે, પણ મને રોટલા કરવાનો બહુ જ કંટાળો આવે છે. હા તો એમ કોને ભાભી, બાજરાનો રોટલો હું બનાવી નાખીશ, બાકીની રસોઈ તો બનાવશો ને મારા પપ્પાની? ના, હું નહીં બનાવું. બધી રસોઈ તારે જ બનાવવી પડશે. કેમ?
મારા પપ્પા અછૂત છે કે તમે એની રસોઈ નહીં બનાવો? તારે જે સમજવું હોય ને એ સમજી લે, બાકી હું તારા પપ્પાની રસોઈ કે કોઈ પણ કામને હાથ નહીં અડાડું. ભાભી, એ વાત ન ભૂલતા કે જ્યારે તમારા ઘરેથી કોઈ આવે છે પછી ભલે તમારા મમ્મી જ કેમ ના હોય તો તમારા મમ્મીને હું મારા મમ્મીની જેમ જ રાખું છું, એમની સેવા કરું છું. ત્યારે તો હું એવું કાંઈ નથી કહેતી કે હું રસોઈ નહીં બનાવું, એમની સેવા નહીં કરું. તો મારા પપ્પા આવે તો તમારી પણ ફરજમાં આવે ને કે તમે એમનું ધ્યાન રાખો. સારું ને, અત્યાર સુધી તે સેવા કરીને આ કાલે જ મારા મમ્મી આવવાના છે અહીંયા રોકાવા. હું તને નહીં કહું કે મારી મમ્મીનું કામ તું કરી નાખ, મારી મમ્મીની રસોઈ કરી નાખ, મારી મમ્મીની સેવા કર, મારી મમ્મીના કપડાં ધોઈ દે. હું તને મારી મમ્મીનું એક કામ પણ નહીં શીંધું. ઓકે? હા, વારો તારો કરતા છે ને મને નથી આવડતું. તમે કહો કે ના કહો, પણ જે કામ મારા ભાગમાં આવતું હશે ને હું કરી નાખીશ. ઓહ. પછી ભલે તમારા મમ્મીનું કેમ ના હોય. હા, સતી સાવિત્રી બનવાની કોઈ જરૂર નથી, ઠીક છે ને? અને લાગે તો એવું જ છે કે બધા સંસ્કાર તારામાં જ છે, તો આ બધી મને દેખાડવાની કોઈ જરૂર નથી. જે ઘરમાં કામ છે ને એ કામ કરો શાંતિથી. હું તો એ જ કરતી હતી, પણ આ વાદ વિવાદ તો તમે ઊભો કરી રહ્યા છો. આપણે બધા એક પરિવાર છીએ, સંપીને રહેવું જોઈએ. હા, તમે પણ મમ્મી જેવું કેમ કરો છો? મારે જે કરવું હશે ને એ હું કરીશ. આ તારે અમારા વહીવટમાં પડવાની જરૂર નથી. અત્યાર સુધી તો તું બહુ સંપીને રહી છો, બધાને ખબર છે. હવે મને એ કહેશો કે તમને મારા પપ્પાથી શું વાંધો પડ્યો? મમ્મીનું તો સમજીએ કે હું પ્રેમ લગ્ન કરીને અહીંયા આવી છું એટલે મમ્મીને મારા પપ્પાથી વાંધો છે. ગામડાના કપડાં પહેરે એનાથી વાંધો છે. પણ તમે પણ કોઈની દીકરી છો ને, તમને શું વાંધો છે? મને એ જ વાંધો છે કે તારો બાપો ગામડિયન છે. ઠીક, અને જો મારા પપ્પા એ શહેરના હોત તો તમે એમની સેવા કરત? હા, કરે, પણ નથી ને એટલે નહીં કરું. બાપ હોય છે, ગામડાનો શહેરનો, ભણેલો અભણ એવું કાંઈ નથી હોતું. બાપનો પ્રેમ છે ને બધા માટે સરખો હોય છે, પછી હું હોય કે તું હોય. મારા પપ્પા તમને પણ દીકરીની જેમ જ રાખે છે. જો હું તારા કરતા મોટી છું ને એટલે હું કહું ને એ જ તારે કરવું પડશે, બાકી આ બીજા બધા વહીવટ કરવાનું તું રહેવા જ દેજે. હો, આ તું ક્યારની આવી ત્યારની એક શબ્દ પણ નથી બોલી. મારે તારો અવાજ સાંભળો છે, કાક તો બોલ. તને કહું, તમને તો ખબર છે ને કે આપણા ઘરમાં પેલો ગામડિયન આવી ગયો છે. એનું નામ કેમ લીધું તે? તો શું કરું? નામ ન લઉં તો શું આરતી ઉતારું એની? ના, એને યાદ જ નહોતો કરવાનો. તમે યાદ કરવાની વાત કરો છો ને, આપણા ઘરમાં રોજ નજરે તરશે હવે. કેમ? આપણી સામે ને સામે 24 કલાક. હું 24 કલાક તારે આ રૂમમાં આવીને બેસી જવાનું, બસ વાત પૂરી. એટલે કામ તમે કરશો નહીં બધા? કચરા પોતા, રસોઈ, વાસણ. હો વાવ, એ તો હું ભૂલી જ ગઈ હતી કે તમે કામ મને કરાવશો ને અશોક? હું જ અહીંયા નથી રહેવાનો. એ ગામડિયાને અહીંયા રહે ત્યાં સુધી છે ને હું બહાર વહી જવાનો છું. તમે બહાર જશો? હું ક્યાં જઈશ? હું મરું? મારે ત્યાં ઓફિસમાંથી જવાનું છું એટલે કહું છું. આ ખોટા બાના બતાવવાનું રહેવા દ્યો, મને ખબર ખોટું છે. બાનું છે. ઊભી રહે મેનેજરનો મેસેજ જ દેખાડી દઉં તને. હાલે, આ મેસેજમાં તમે ઉપર પણ એમ જ લખ્યું છે કે બને ત્યાં સુધી મારું જ વાત કરજો. અરે તું કેમ સમજતી નથી? હાસીને જવાનું છે. એ મને તમારી ઉપર આટલોય વિશ્વાસ ના આવે. આ તમે પહેલાય મને કીધું જ હતું ને કે તું તારી મમ્મીના ઘરે જવાની છો, તો હું પણ તારી મમ્મીના ઘરે સાથે સાથે આવતી રહીશ. જો મારી વાત સાંભળ, એ કામ સીધે તો એને ના પાડી દેવાય. અરે કેમ ના પાડવી? આજે દામિનીને મેં ના પાડી કે રસોઈ તું કરી નાખજે, તો મને નો બોલવાનું બોલી ગઈ. અરે હું તારા કરતા મોટી છું, બોલવામાં જીભડો કંટ્રોલમાં રાખ, મારે કેવું પડ્યું એને. તારે નો કહી દેવાય એને, કઈ તું ને તાર ઘરવાળો બે એના કામ કરો. તું છે ને બોલવામાં હાવ ઢીલી છો હાવ. પણ મને એવું થાય કે એ આપણા છે, પણ દામિની છે ને એક નંબરની ખટકના ઘોડા જેવી છે. અરે એવું ન બોલાય, પણ એને એમ કહેવાય કે તું અને મારો દેર, તારે એમ કહેવાનું છે. કીધું ને મેં કે હું રસોઈ નહીં કરું, એના પપ્પાની રસોઈ હું નહીં કરું, બાકી આખા ઘરનું કામ હું કરી લઈશ. તો મને કે તમને શું વાંધો છે? મેં કીધું તારો બાપ ગામડિયન છે, તો આટલું લાંબુ લેક્ચર આપ્યું. હા, તારો થોડોક અવાજ ડીમ છે ને એટલે જ આમ થાય. તારો અવાજ આમ જો આમ પાવરફુલ હોત ને તો તું ખાલી 2 શબ્દ બોલ ને ત્યાં એ ઘા થઈ જાય, એવો અવાજ રાખવાનો. અવાજથી કાંઈ ના થાય, માણસના સ્વભાવ એવા હોય ને તો કોઈ કાંઈ ના કરી શકે. તો થોડોક સ્વભાવ બદલી નાખ એટલે બધુંય થાય. હા,
તમે મને કેવી શિખામણ આપો છો કા અવાજની? હા, અવાજ છે ને એ કુદરતે આપેલો છે, એમાં કોઈ કાંઈ ના કરી શકે. અરે ભાઈ બદલે એમ તો આ બધા ગાયક કલાકાર છે ને ઘણું ખાતા હોય ગાતા હોય ને તોય મોઢામાં તો કાંક હોય જ. અરે ઈ બધાને તડકે મૂકીને આપણી વાત કરો ને અહીંયા. હા બોલ, હું તો બીજા રસ્તે ચડી ગયો. હવે બોલ. છો, હું મારા મમ્મીના ઘરે જાઉં છું. નથી જવાનું, બોલ બીજું. 100 વાતની એક વાત કે હું જઈશ, હું આ ઘરમાં કામ નહીં કરું. 1000 વાતની એક વાત કે હું તને નહીં લઈ જવા દઉં. બોલ. તમે ભાવી ખોટી જીદ નહીં કરો તો તમે રસોઈ કરો, જાઓ તમે કામ કરો ને ગામડિયાનું જાઓ. અરે પણ હું એની પાસે નહીં જવા રાજી ને તું મને એના કામ કરવા. તો પછી મને શું કરવા હુળીએ ચડાવો છો? મારી વાત સાંભળ, મારી પાસે એક પ્લાન છે. શું પ્લાન છે? શેનો છે? મમ્મી, તારા મમ્મી. મમ્મી? હા, એનું મગજ જેવું તેવું નથી. એને છે ને અહીંયા તેડાવ એટલે છે ને એ કાંક પ્લાન આપે અને એ પ્લાન ઉપર તું હાલે ને એટલે છે ને આ ગામડિયાનું હોય કે શહેરી હોય આઉટ. તમારી વાત તો બરાબર છે. આ ટોપિક ઉપર આપણે બીજી વાર ચર્ચા કરી રહ્યા છીએ. હા, મમ્મીને ટોપિક ઈ આ હું અંગ્રેજી શબ્દ છે ને ટોપિક. હા, તમે પેલીના બાપ જેવા છો. હા, કાંઈ ફેર હોય ને તો તમે કયો ઈ હું હારી જાઉં. પણ મને પહેલેથી હું ગુજરાતી ભાષાને છે ને બહુ જ પ્રેમ કરું છું એટલે. બાકી આપણી ભાષા છે ને કોઈ દી સુધારવાની નથી થતી. અહીંયા ભલે જો અહીંયા હું બીજું ભણતો ને ત્યારથી છું, સુરતમાં હું બીજું ભણતો ત્યારથી છું, બરોબર, તોય મારે આ ભાષા એ ભાષા. શું કરો છો એમ નહીં, શું કરો છો બસ. તમે ખોટી આવી મગજમારી કરો માં, હું મારી મમ્મીને ફોન કરું છું. હાલે આમાંથી કઈ વાતમાં કઈ લેવાનું ન હોય નહીં. વેવાણ તો આયા જ બેઠા હોય ને આજ કેમ નથી? વેવાણ હમણાં રાજી થઈ જાય, રજાનો ડબ્બો જોશે ને ત્યાં રાજી થઈ જાય. વેવાણ ક્યાં ગઈ? ધીમે બોલો, ધીમે બોલો. અહીંયા કઈ તમે નાખી નથી ગયા. બોલાવતા હોય તો ધીમે બોલવાનું, આજુબાજુમાં બધા રહે છે. અરે પણ તમે નહોતા એટલે મેં તો તમને આમ શેટા હો એટલે જરીક મોટે થઈ શું કામ હતું બકો? જો હું છે ને તમારી હાટવા હાસા ઘીના અડદિયા લાવ્યો છું. કયા દ્યા? હાસા ઘીના અડદિયા છે, સમજ્યા? આમાં ગુંદર ને ટોપરું બધું નાખ્યું છે. એક ઢેફલું તમે ખાઈ જાવ ને એટલે તમારે આખું દી ખાવાની જરૂર ન પડે એવા અડદિયા છે. આ અડદિયા અને તમે અને એ મારી માટે લઈને આવ્યા. આ બધી કહેવાય તો ગામડાની જ આઈટમ ને. આ ઘીમાંથી જ બને ને. તમે મને ઘી ખાતા ક્યારે જોઈ? અરે પણ એ તો તમે આ શહેરનું ઘી ખાવ ને એમાં કાંઈ ન હોય, નકલી હોય, સમજ્યા? ખાવ તમે અમારા દેહનું ઘી. આ કહેવાય ચોખ્ખું ઘી, સુખી ભેનું ચોખ્ખું ઘી છે આ તમે ખાલી એક ચમચી ખાઈ જાવ ને તોય અલમસ્તાન થઈ જાવ, કોઈ દી નખમાં રોગ ન થાય નથી. તમે અહીંથી વયા જાઓ ને તોય મારા બધાય રોગ મટી જાય, સમજા? અને બીજી વાત, મારે ડાયટિંગ હાલે છે એટલે આ બધી વસ્તુ મારે ખાવાની ન હોય. ડૉક્ટરે મને ના પાડી છે કે આવી કોઈ વસ્તુ ખાવાની નહીં જેથી કરીને તમારું શરીર વધે. એટલે આ ઘીવાળું એમાંય મારે નથી ખાવાનું. અને આવી બધી વસ્તુ લાવવાનું તમને કહે છે કોણ? આ સસ્તા ભાવની વસ્તુ તમે લઈ આવો છો અને અમે ખાઈ એટલે બીમાર તો અમે જ પડવાના, તમારે તો કાંઈ લેવા દેવા નહીં. આનાથી બીમાર ન પડવી વેવાણ. આનાથી બીમાર માણસ જો આ ખવાર્યું હોય ને તો એ હાજો થઈ જાય, ગલગોટા જેવો થઈ જાય. તમને જે આ પાકને ક્યાં ઓળખો છો તમે? આ તમારે ઓલા શહેરમાં ઓલા પીઝા ને બર્ગર ને એવું ખાય એની કરતાં તો લાખ ડઝન સારું કહેવાય. જે હોય મેં તો નામય પહેલી વાર સાંભળ્યું. અને ઘરમાં કોઈને દેતા બેતા નહીં હો. દામિનીને તો હાવ નહીં દેતા, કારણ કે તમે આપશો એટલે એ ખાય જ. કારણ કે મારા બાપા લાવ્યા છે એમ કરીને ખાય. એ ખાય એટલે એ બીમાર પડશે એટલે દવાખાને લઈ જવાની. તમારે તો અહીંયા 2 દીક 5 દીક 15 દીક તાગડ ધીના કરીને વયું જવું છે. આ પોતાની તબિયતના તો ઠેકાણા નથી, પોતાને તો ઉધરસ આવે છે. એ તો હું બીડી પીવું છું ને એટલે ઉધરા આવે છે. આ તે ખાવ ને ઘી વાળું એટલે ઉધરસ થઈ જાય બંધ. કોકને બહુ સલાહ કરો છો. પણ હું તો આ ખાવ જ છું, ના દેહમાં હું જ ખાવ છું, પણ આ તો સ્પેશિયલ તમારે એ બધું મૂકો પડતું. તમારે જવાનું જ કે દી? બે 4 દિવસ રહે, ખાલી વધારે નહીં રહેવાનું. અને પેલા દવા લઈ આવજો. આ ઠોઠો કરો છો ને ડોહો, અમને રોગ લાગશે તમારો. જો તમે વેવણ મારી દીકરી હોય ને ત્યારે તમે મને કાંઈ નહીં બોલો, હું તમારા હાથ જોડું છું. કારણ કે તમે મારું અપમાન કરો ને
મારી દીકરીને દુઃખ ભલે થાય દુઃખ થાય ભલે દુઃખ થાય, તમારી દીકરીને દુઃખ થાય ને એવું જ મારે કરવું છે. ઈ તમને સમજાવશે કે તમારે અહીંયા નહીં આવવાનું, એટલે તમે નહીં આવો તો જ અહીંયા આવતા તમે બંધ થાઓ, બાકી તમે કઈ બંધ થવાના નથી. તમને કોણ જાણે આ બંગલામાં હું ગુજી ગયું છે. અરે, જો હવે પહેલી વાર ને છેલ્લી વાર જ આવ્યો છું, હવે હું ક્યારેય નહીં આવું બસ. પણ હું જે 2-4 દી રોકાવાનો છું ને, એટલા દી તમે ખાલી મારું માન રાખો ને તોય ઘણું છે. જો હું તો વયો હોતે ને જાઓ, હું આ રોકાવા માગતો જ નથી. તમે મારું આવું અપમાન કરો ને હું થોડો રોકાવ. મેં તો એને પહેલા જ કીધું હતું કે તું તારા બાપાને અહીંયા બોલાવીશ એટલે માન નહીં મળે, અપમાન સિવાય કાંઈ નહીં મળે. કારણ કે મને તો પહેલેથી છે ને આમ લેવલવાળા સ્ટેટસવાળા જ માણસો ગમે. ક્યાંક ઊભા હોય તો કેવા થાય કે આ વેવાય વેલા છે. હવે તમને સોસાયટીમાં લઈને નીકળવું હોય ને તોય શરમ આવે. આ તો ઠીક છે, હવે મારા છોકરાને તમારી છોડી ગમી ગઈ અને આ બધું હવે આ બધું તામાં નક્કી કરી નાખ્યું. નતર મેં તેને પપ્પાને ચોખ્ખી ના પાડી દીધી હતી કે મારે તો મારા દેવાંગના લગ્ન એવા ખોયડે કરાવવા છે ને કે વેવાય વેલા આયલા જાતા હોય ને તોય એમ થાય કે જામનગરના ઓલા કોણ નીતાબેન અંબાણી ની બધા વેવાય વેલા હોય ને કેવું સારું લાગે એવું ગોતવું હતું. ભલે મારા કપડાં ભલે ગમે એવા હોય સમજા, પણ મારા દિલમાં કઈ ખોટ નથી. તે મારે હું તમારા દિલને હાથમાં લઈને બેહવું? ખોટ નથી કરતા. માણાના કપડાં ન જોવાના હોય વેવાણ, એની માણસાઈ જોવાની હોય, ઈ તમારે જોવાનું હોય. માણસાઈ વેચીને પાણીપુરી લેતા આવો જાવ, આપશે કોઈ? મારી માણસાઈ છે ને મેં મારી દીકરીમાં નાખી છે. મારી દીકરી ક્યારેય તમને જિંદગીમાં ક્યારેય દુઃખ નહીં આપે, ઈ તમારે જોવાનું હોય. ના 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 ના, તમારી દીકરી મને દુઃખ આપી શકે એમ જ નથી, કારણ કે મારા ઘરમાં હું એને ફૂલની જેમ આચવું છું. એટલે તમારી દીકરીને અહીંયા કોઈ દુઃખ છે જ નહીં. આ તમે આવો છો ને એટલે દુઃખ પડે છે. એટલે આ તમારી અડદિયાની બહેણી ઉપાડો અહીંથી, તમારા રૂમમાં ઓલા વધારાના રૂમમાં લઈ જાઓ ને જ્યારે ખાવું હોય ત્યારે ખાજો 2 બટકા. અહીંથી ઉપાડો ને તો હમણાં પાટો મારીને ઘા કરી દઉં છું આને. તમે ખાલી લઈ લો ખાલી, તો મારી દીકરીને આનંદ થાય સમજા. હજી કહું છું આ તમારી પાઘડીને પાટો મારે ને એટલું દુઃખ લાગશે તમને. લઈ જાવા. એવું નહીં કરતા. જાવ ને હવે અહીંથી. હે ભગવાન. અરે એક કામ કરો ને, એસી ના કનેક્શન જ કાપી જાવ ને. આ વધારાના રૂમમાં એસી છે ને તો ભાભો બહાર જ નથી નીકળતો. જોયું ન હોય એટલે થાય, એટલે એવું જોઈ ને. અરે હારું હાલો મૂકું. હા, ગોળના ગાડા આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? અરે જો મજામાં, હું તો એકદમ મજામાં. તમે કેમ છો? આમ જુઓ, આમાં કાંઈ વાંધો લાગે તો કયો. ના ના, વાંધો તો કાંઈ નથી લાગતો. પણ હું શું કહું છું આ રાધી? ભાભો આવ્યો ને પછી જો માખીઓ વધી ગઈ ઘરમાં. ભાભો? હા, ગામડિયન અમાર વેવાય નથી. એ તો સાંભળ્યું મેં. મને સમાચાર મળ્યા છે કે અહીંયા થોડા દિવસે આવે છે ને તમારું લોહી પીવે છે. હા તો સાચી વાત? તઈ આમાં મારું કઈ આયલું નહીં દેવાંગ પાસે. આ દેવાંગ લઈ આવ્યો એની છોડીને. અને તમે વિચાર કરો, હવે તો આપણે ક્યાં જાવ? છૂટકો જ નથી. હવે પેલા છોકરી આવી, હવે એનો બાપો આવશે ને હવે આખું કુટુંબ આવશે. હા, વાત તો સાચી. આપણે તો ક્યાં જવું? આપણે તો પછી એ લોકોને રાખીએ જ છૂટકો ને. પણ હું શું કહું છું, હા તમે કેદીના મારા ઘરે આવ્યા નથી. આટો બાટો મારવા તો આવો. આવું જ તું, પણ આ બાબો ગુડાઈ ગયો પછી કઈ ભેગું ન થયું આવવાનું. અચ્છા, એટલે વાત એ હતી. ઈ આવ્યો એટલે તમે મારા ઘરે ન આવ્યા. હા પણ હું તમારે હારે બોલતી નથી હો. ક્યાં? આ કેટલાય ટાઈમથી તમે મને લીંબુ આપો છો, આજ આવું, કાલ આવું, પરમદી આવું, પરસો આવું, ફલાણે આવું, ઢીકડે આવું. હા, એ વાત તો હાવ સાચી હો. હવા 2 મહિના નીકળી ગયા. કેટલા? હા પણ હવા 2 મહિના નીકળી જ જાય ને. આ તમે જ વિચાર કરો ને. હા જુઓ ને, કંઈક કામ ઓછા થોડી હોય છે. હા પણ હેતલના પપ્પા ગયા પછી તો હંધોય ધંધો મારે સંભાળવાનો છે, એટલે મારી પાસે સમય નથી રહેતો. બીજું કાંઈ નથી. પણ આ વખતે 5 દીની રજા પાડીને આવી ગઈશું તમારે ત્યાં રહેવા. 5 દિવસ પહેલા જવા નહીં દઉં હો. અરે જરાય નહીં જાય એ બીજા. આ એક ને એક શહેરમાં રહીએ છે ને તોય આપણે એકબીજાને મળવાનું નથી થતું. હા હું શું કહું છું, આ વેવાણ તો પછી, પણ પહેલા તો આપણી દોસ્તી પાક્કી ને. આ તો તું હું કામ પણ મને તમે કહીને બોલાવીશો, એટલે મારે તને તમે કેવું પડે. હા તે પણ થોડું માન તો આપવું પડે ને. હા તો તમે જ રાખ. ના હારું તું. હા તો આજે તારી મનગમતી પાણીપુરી બનાવવાની છે. મનગમતી પાણીપુરી નહીં, ભેલપુરી, દહીંપુરી અને સેવપુરી. હા ને પેલી રગડાપુરી પણ. હું કહું છું આ એ બધું જો બનાવે પણ પહેલાની જેમ તારે ખાલી ખાટું પાણી બનાવવાનું તો મારે પાણીપુરી નથી તીખું પાણી બનાવીશ. હા તીખું પાણી બનાવીશ. અને મીઠું બનાવીશ. અને સાંભળ હું શું કહું છું, હા આપણે
પેલું નવું બજાર નથી ખુલ્યું હા એના એના ગલીના નાકે છે ને એક મસ્ત પાણીપુરી વાળો ખુલ્યો છે. આ ઘણા ટાઈમથી ગયા નથી. આ 1-2 દીમાં આટો મારવા જવું પડશે. હા તો હવે તું રોકાવાની જ છો એટલે પીઝા બર્ગર ફલાણું ઢીકડું બધું ઝાપટવાનું જ છે. આ તો હમણાં મેં થોડોક ટાઈમ એવું વિચાર્યું હતું કે ડાયટિંગ કરું. હા હા, હા એટલે હું ઘણું આ- ઘટ્યું લાગે છે હો તારું. હા મને મોટા થાય ટી મોટા લઈને મોટા બતાવે છે કા પણ ઘટ્યું તો ઘટ્યું. હું શું કહું છું હા આજે વેવાઈ આવ્યા છે એ કેટલા દી રોકાવાના છે અહીંયા? 3 દી થયા. 2 દીનું કીધું તું. આ આખી સોસાયટીમાં નીકળવા જેવું નથી રહેવા દીધું. અને જ્યાં જાય ત્યાં તમારે વેવાય એવા લાગે સોલા ગામડિયા. હવે આ સાંભળીને તો મારી બધે પથારી ફેરવી નાખી. તારી વાત તો સાચી જ છે હો. હા આપણા સ્ટેટસ પ્રમાણે લગ્ન ન થાય ને પછી આ આપણે નીચા જોયા જેવું હમણાં તો અડદિયા લઈ આવ્યો તો બોલ અડદિયા આપણામાં કોઈ ખાય? એ બાપાને કેવું તું ને તું એકલો બેઠો બેઠો ક્યાં દેશી ઘી કે આઈના બધાય ઘી ખોટાઈ કે બોલ લે વિચાર કે. હવે એને છે ને જેવું રે જ્યાં રહ્યો હોય એવી એની બુદ્ધિ હાલતી હોય. મારે તો કેવું તું માણસ તું ખોટો છો ઘીની ક્યાં કરશો? હા સાચી વાત કરી. એ હું તને શું કહું છું હા ઓલી લંગડી સંગીતા શું કરે છે? ઈ લંગડી સંગીતા છે ને એના 3જી વારના લગ્ન ત્યાં. અરે 3જી વાર? આજ તો ત્યાં પાછું બીજી વાર શું વાંધો પડ્યો તો? વાંધો કાંઈ નહોતો પડ્યો. એ કાંઈ છે ને એનો વર એને ફરવા નહોતો લઈ ગયો. ત્યાં સંગીતાએ છે ને છૂટો પેલો પાણીનો બાટલો માર્યો, માથું ફૂટી ગયું અને એમાં ને એમાં ઝઘડા ત્યાં છૂટાછેડા ત્યાં અને હવે 3 ગઈ છે. એમ નહીં, આ પાણીનો બાટલો હતો શેનો? સ્ટીલનો. તો વાંધો નહીં, પણ આ સંગલીએ પેલા છૂટું કર્યું હતું ઈ તો કંઈક જ્યુસ નહોતું પીવડાવ્યું એટલે કર્યું હતું ને. હા વાહ. અને આ ફરવા ન લઈ ગયો. હવે આ 3જા તો હું હાલત થશે ને ભગવાન જાણે. અરે એની વાત જવા દે. આ પેલા મીનાબેન નથી હા આપણે જ્યાં રહેતા હતા ત્યાં 5મી શેરીમાં રહેતા હતા હા એની 5 છોકરી છે. હા 5એ 5 ભાગી ગઈ. અરે એક હારે ગઈ એક પછી એક. લે આ તો પાછું મને કઈ ખબર જ નથી. 2 વર્ષમાં 5 છોકરી ભાગી ગઈ. હવે મીનાબેન કે મારે તો હું હવે છોકરીઓએ પોતપોતાની રીતે ગોતી લીધું. તારે કહેવાય ને પણ તું શું કામ ચિંતા કરસ? ઇન્સ્ટોલમેન્ટની રીતે નીકળી ગઈ. એ હારું હારું હાલ હવે કેટલા દીએ આવીશું કાંઈ જ્યુસ બ્યુસ તો પીવડાય. હાલ ઊભી થા. આ પાપાને સુગર ન આવે ને એમ બનાવવું પડશે, નહીતર હમણાં વધારાના રૂમમાં બહાર આવશે. મને દેજો. દામિની હા મમ્મા. બેકરીએ જા અને પાણીપુરીનો બધો સામાન લઈ લે અને બીજું પણ કંઈ મંગાવવાનું હોય તો મંગાવી લેજે. પાણીપુરી હા શું તીખું કામ? પાણી બનાવવાનું છે, મીઠું પાણી બનાવવાનું છે અને ખાટું પાણી બનાવવાનું છે. ખજૂરની ચટણી બનાવવાની. અચાનક પાણીપુરી કેમ? ખબર છે ને હેતલના મમ્મી આવ્યા છે. હવે મહેમાન ઘરે આવ્યા હોય તો કંઈક તો બનાવવું પડે ને. અને આમ પણ રીચાને પહેલેથી પાણીપુરી બહુ જ ભાવે છે. અમે નાનપણથી જ એકબીજાને બહુ સારી રીતે ઓળખીએ છીએ અને મિત્ર પણ હતા. એટલે અમે લોકો દર રવિવારે સ્પેશિયલ પાણીપુરી ખાવા જતા, કાં તો એના ઘરે અને કાં તો મારા ઘરે. એટલે હવે આજે આપણા ઘરે આવી છે અને મહેમાન બનીને આવી છે તો આપણી ફરજમાં આવે છે એટલે તું બધું લઈ આવજે, બરાબર? વાહ મમ્મી. 2 મિનિટ આપશો મને, મારે તમારી સાથે વાત કરવી છે. 3 મિનિટ. બોલ, શું વાત કરવી છે? મારા પપ્પા આવે ત્યારે ફક્ત બાજરાનો રોટલો બનાવવાનો હતો, એમાં તમને વાંધો હતો અને બજારમાં વસ્તુઓ પણ લેવા નહોતી જવા દીધી. અને આજે જ્યારે ભાભીના મમ્મી આવ્યા છે તો એમના માટે પાણીપુરી બનાવવાની વાત કરો છો. હા, હવે વાદ વિવાદ કેમ? કારણ કે તારા પપ્પા મહિનામાં એકાદ વખત એટલે કે 15 દિવસ તો અહીંયા હોય જ છે, 2 મહિને ને 3 મહિને. હા, રીચા વેવાણ અહીંયા હોવા છતાંય અહીંયા મળવા પણ નથી આવતા. એટલે એને એની દીકરી પર પૂરો વિશ્વાસ છે કે એ ખુશ જ છે. તારા બાપાને વિશ્વાસ નથી કે તું ખુશ નથી એટલે અહીંયા આવી જાય છે. મારા પપ્પાએ જોવા નથી આવતા. મારા પપ્પાએ તો મને કહીને મોકલી છે કે સુખી થાય કે દુઃખી થાય તારે તારા સાસરીમાં જ રહેવાનું છે. હા, તો તું પણ તારા બાપાને સમજાવ ને કે હું સુખી જ છું, તમે અહીંયા ના આવો ને તો મને કોઈ પ્રોબ્લેમ નથી થતો, તમે અહીંયા આવો છો એનાથી તકલીફ થાય છે. મારા પપ્પા અહીંયા કામથી આવ્યા છે અને એમ પણ આ તે કેવી વાત થઈ? મારા પપ્પા આવ્યા છે એટલે જ તમે રીચા આંટીને અહીંયા બોલાવ્યા છે ને, એમને બતાવવા માટે. જાણી જોઈને મારા પપ્પાની સામે અને મારા પપ્પાની સામે
તમે રીચા આંટી સાથે હસી હસીને વાત કરજો અને મારા પપ્પાનું અપમાન કરશો. કહી દઉં તને એક વખત કે મેં રીચાને અહીંયા નથી બોલાવી. એ 2 મહિનાથી આવું આવું કરતી હતી અને હેતલે ફોન કર્યો હશે એટલે કદાચ આવી પણ હશે. એટલે તું જે બ્લેમ મને કરી રહી છે ને એ બ્લેમ બિલકુલ ખોટો છે. તને જેટલું કહેવામાં આવે ને એટલું જ તું કર ને તો વધારે સારું છે. આ તારા બાપના કારણે તું મારી સાથે દુશ્મનાવટ કરી રહી છે અને એ પણ ખોટી બાબતે. તને ખબર છે કે તારા પપ્પાથી મને શું પ્રોબ્લેમ છે અને શું પ્રોબ્લેમ નથી. એને કે ને ગામડિયા કપડાં પહેરવાનું બંધ કરી દે. કાલથી ટીપ ટોપ થઈને અહીંયા આવે. હું 15 દિવસ નહીં, મહિનો નહીં, 3 મહિના નહીં, 6 મહિના સાચવીશ. થઈ શકશે નહીં ને? તો એ આપણા માટે ન બદલી શકે તો હું શું કામ મારા સ્વભાવને એની માટે બદલું? ચલો, મારા પપ્પા કદાચ બદલાઈ પણ જશે, પણ પહેલાં તમે મને એ કહો કે તમે જે જીન્સ પહેરો છો એ છોડાવીને તમને કોઈ એવું કહે કે હવે તમારે રોજે સાડી જ પહેરવાની છે, તો તમને ગમશે? નહીં ને. તમને તમારી રીતે જેવું ગમે છે, મારા પપ્પાને એમની રીતે. આપણે કોઈને કહી ના શકીએ કે તમે હા પ્રમાણે ચાલો. એમને પોતાનું જીવન છે. હા, તો એમના ઘરે જઈને જીવે ને. આપણા ઘરે જીવવાની શું જરૂર છે? આપણા ઘરે આવે ત્યારે આપણા નિયમો પ્રમાણે રહેવું હોય તો ભલે આવે, નહીંતર એમના ઘરે મુબારક. હશે, મારી ભૂલ થઈ ગઈ કે હું તમારી સાથે ધડ કરું છું. અંતે તો તમે એ જ કરવાના છો ને જે તમારે કરવું છે. હા, કદાચ તો મારા પપ્પા છે ને જીન્સ ટોપ, આ તમે જે શહેરના કપડાં પહેરવાની વાત કરો છો એ પહેરી પણ લે છે ને, તો પણ તમે એમની સાથે સરખી રીતે વાત નહીં કરો. કેમ? તો કે હું લવ મેરેજ કરીને અહીંયા આવી છું. એટલે નહીં. તું તો મને ગમતી જ નહોતી, એમ છતાંય મેં તને આ ઘરમાં દીકરીનું માન સન્માન આપ્યું જ છે ને. તકલીફ મને તારા પપ્પાથી છે. મહિનામાં 15 દિવસ અહીંયા રહેવું એ સારું ન લાગે ને? 1 મહિનો જશે, 3 મહિના પાછા ત્યાં કાપશે, પછી પાછો 1 મહિનો અહીંયા. એટલે આમ જોવા જઈએ તો 12 મહિનામાંથી 4 મહિના તારા પપ્પા અહીંયા રહે છે. તમને શું લાગે છે મમ્મી કે ગામડાના લોકો સાવ નવરા હોય છે? એ લોકો પાસે કંઈ કામ જ નથી હોતું. નથી જોતું ને? તારા પપ્પા પાસે શું કામ છે અત્યારે? હા, ભાગવી જમીન આપી દીધી છે એટલે દીકરીના ઘરના મફતના રોટલા તોડે છે. તમારા ઘરે ત્યાં તો એસી નથી એટલે અહીંયા એસીમાં રહેવા આવી જાય છે. તારા બાપાને ત્યાં જાતે કપડાં ધોવા પડે છે. અહીંયા તું હોય એટલે કપડાં ધોવામાં કંઈ પ્રોબ્લેમ નથી થતો. ત્યાં 2 ટકના ખાવાના ફાફા છે, અહીંયા 3 ટકનું મફતનું ખાય છે. તમે હવે વધારે બોલી રહ્યા છો મમ્મી. જે હોય મેં કીધું ને, પાણીપુરીનો ને એનો સામાન લઈ આવ એટલે લઈ આવ. ખોટી વાતનું વતેસર બનાવવાની જરૂર નથી, નહીંતર આ વાત ત્યાં જઈને ઊભી રહેશે જ્યાં તે ધારી પણ નહીં હોય. મારા પપ્પા આમ ને મારી મમ્મી આમ ને પેલીની મમ્મી આમ. અરે તારા પપ્પાને નથી કહી શકતી કે અહીંયાથી જતા રહે, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ જ ન થાય? બીડી પીવી છે ને વેવણ પીવાની એટલે હું બહાર જઈને પી આવું. હા, લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોણ તમે? બેહો ને. હા, બેહી તો ખરી ને. તમારા કહેવાથી થોડી આમાં બેહવાનું છે મારે, પણ ઓળખાણ ન પડી. તમે કોણ? વેવાય શું? દામિનીના પપ્પા શું હતો? અચ્છા અચ્છા અચ્છા, એટલે ભાભા. એટલે ગામડેથી આવેલા પેલા દામિનીના ગરીબ બાપ, ગામડિયન બાપ નહીં? એટલે ગામડાના તમે એમ ને મૂળે? હા હા. હા, શું નામ તમારું? મારું નામ નરેશભાઈ છે. નરેશભાઈ. જો જેમ તમે આ ઘરના વેવાઈ છો ને એમ હું પણ આ ઘરની વેવાણ છું. હા, હેતલ મારી દીકરી. જય શ્રી કૃષ્ણ. ખોટું ના લાગે તો વાત કરું? હા કયો ને. તો તમે મારા વેવાઈને જ કહેવો ને આમ ગણો તો. હા, વેવાણ જ કહેવાઉં, પણ હું શું કહું છું, હા ન ખોટું લાગે તો એક વાત કહું. હા, વારે ઘડીએ તમે તમારી દીકરી માટે અહીં આવી જાઓ છો તો તમને એમ લાગતું નથી કે તમારે અહીંયા ન આવવું જોઈએ? અરે મારે એકની એક દીકરી છે અને મને ન્યાય કે મારે જીવને કે હક ન થાય, સમજ્યા? એટલે મને ઘડીક ને ઘડીક એમ થાય મારી દીકરીનું મોઢું જોઈ આવું, કેમ છે ને કેમ નહીં એમ જાણતો આવું. એટલે હું વારે વારે અહીંયા આવું છું, બાકી મને કાંઈ શોખ નથી અહીંયા આવવાનો. પણ તમને એમ નથી લાગતું કે તમારી દીકરી આગળની વહુ છે અને તમે વારે ઘડીએ અહીંયા આવો તો સારું ન લાગે દીકરીના ઘરે? અરે આ મારી વેવાણ જે છે ને એ તો મારી જૂની બેનપણી છે, છતાંય હું નથી આવતી. મને તો શરમ આવે. અને ખાસ એમ કે તમારા ગામડાના લોકો તો બહુ રીત રિવાજમાં માને. એ તો એમ કે છોકરીના ઘરનું પાણી ન પીવાય, તો તમે તો અહીંયા 5-5 ને 10 દી રોકાઈ જાઓ છો. આ શરમ કરાય ને જરા. આ સોસાયટીમાં આ લોકોને મોઢું બતાવવાનું હોય ને. પણ એમાં એવું છે
મારી દીકરી જ મને અહીંયા તેડાવે છે, બાકી હું તો અહીંયા આવા રાજ જ નથી. એ કે બાપુ તમે આવો ને, બેસાડથી આટો મારી જાવ ને, બેસાડથી આટો મારી જાવ ને, એમ કરી પણ તમારે ન અવાય ને, દીકરી તો નાદાન છે. તમે તો મોટા માણસ છો ને. હા, તમારી જગ્યાએ હું હોઉં ને નરેશભાઈ, અને મારું આટલું અપમાન જો આ ઘરમાં થતું હોય ને તો હું ન રોકાવું. હું તો અપઘડી નીકળી જાઉં, આમ ઈસી મિનિટે ત્યાંથી હટી જાઉં. પણ મને લાગે છે કે તમને નાક શરમ જેવું કાંઈ છે નહીં. અરે તમે આ કેવી વાત કરો છો? હવે આ વખતે હું આવ્યો ને તો આજ બધું મેં જોઈ લીધું અને જાણી લીધું. આ પહેલી વાર અને છેલ્લી વાર. હવે મારી દીકરીનો જો ફોન આવે ને તોય હું એને કહી દઈ, તારે દીકરા જો અહીંયા આવવું હોય ને તો તું અહીંયા 15 દિને મહિનો રોકાઈ જા, બાકી હું તારી ઘરે નહીં આવું. ત્યાં વેવાણને ગમે ન ગમે એટલે હવે હું અહીંયા નહીં આવું. કોઈને ન ગમે નરેશભાઈ, આવી રીતે કોઈને ન ગમે. આ તમે વારે ઘડીએ અહીંયા આવો એ કેવું ખરાબ લાગે. અને આ સોસાયટીમાં લોકો વાતો કરે કે આ તો જો કેવો બાપ છે, અહીંયા આવીને દીકરીને ત્યાં 5-5, 7-7 ને 10-10 દી રોકાઈ જાય છે. એ સારું ન લાગે ને. અહીંયા આવ્યો ને પછી મને ખબર પડી કે વેવાણનો તો સ્વભાવ બહુ આકરો છે. હું તો ત્યાં બધાને 15 દીનું કહીને આવ્યો છું, પણ 2 દીમાં મને ખબર પડી કે જો હવે હું પાછો ત્યાં વયો જાઉં ને તો ન્યાય ગામમાં બધા કહે કેમ ન રાખ્યા. અને આયા મારી દીકરીને એમ થાય જોયું મારા હાહુએ મારા બાપાને હેરાન કર્યા ને એટલે એ દુઃખી થઈને વહી જાય. એટલે હું કોઈને દુઃખ દેવા નથી માગતો. બરાબર છે, તમે દુઃખ દેવા નથી માંગતા, પણ સામેવાળા વ્યક્તિ તમારા થકી જે દુઃખી થાય છે એનું શું? પણ થોડા દિવસ ને હું ક્યાં કોઈને દુઃખી કરું છું. હવે એક ખૂણામાં હું પીડ્યો રહું છું અને મારી દીકરી મારી બધી દેખભાળ રાખે છે. એમાં ક્યાં મારે કંઈ વેવાણને હવે હું તો એ રૂમમાં જતો નથી સમજા, કારણ કે હું ત્યાં જઈને સોફે બેહું ને એ આ વેવાણને ગમતું નથી એટલે હું ન્યાય હવે નથી જતો. ન ગમે ઘણી વાર અમુક લોકો કોકને ન ગમે, અને હવે તો તમારે સમજીને ન આવવાનું હોય. જો મેં તમને પહેલાં કહ્યું ને એમ, જે ઘરમાં મારું તો માન ન હોય ને હું ત્યાં 1 મિનિટ પણ બેસવા રાજી ન રહું. પણ હવે તમારે નક્કી કરવાનું કે તમારે આ ઘરમાં રહેવું છે કે તમારે આવવાનું કે નહીં આવવાનું. અરે તમે ગામડામાં આવું કહીને જ હું કમાવો છો કે 10-15 દી હું રોકાય ને પછી આવી જાય ને આમ કરીને તેમ કરી. આવું બધું ન બોલવાનું હોય નરેશભાઈ, ઇજ્જત જાય. આ તમારી દીકરી સોસાયટીમાં બહાર નીકળે ને તો લોકો પૂછે છે કે તારો બાપ કેવો છે, થોડા દીએ તારું મોઢું જોવા આવી જાય છે. અરે શરમ કરો જરા. હા, લોકો તમારી દીકરીને મેણા ટોણા મારી જાય અને તમે સાંભળીને બેહી રહ્યો, એ કેવું લાગે? એ ન સારું લાગે, હું સમજુ છું. પણ એક તો મારી દીકરી કહે છે અને પાછો મારે જમાઈ હોતે ને મને કહે છે તમે રોકાવો તો દામિનીને ગમશે એટલે હું રોકાઈશું. પણ હવે હું નથી રોકાવાનો. હવે રોકાવ ન રોકાવ એ તમારી મરજી. મને જે ઠીક લાગ્યું ને એ મેં કહ્યું. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કરવું હવે જાવ તો દામિનીને ખોટું લાગે અને રોકાવો. શું વાત છે? શું કામ બોલાવ્યો હતો મને? કહીશ? કહેવા માટે હવે કે બાકી જ નથી રહ્યું. મમ્મીએ બધી હદ વટાવી દીધી છે. હવે તો મને પૂછતા પણ શરમ આવે છે કે હવે શું કર્યું છે મમ્મીએ. આ ઘરમાં નવો કઈ બાબતને લઈને ઝઘડો થયો છે? બોલ છતાંય શું થયું છે? ભાભીના મમ્મી આવ્યા છે, ખબર હશે ને તમને? હા, મોટા ભાઈ કહેતા હતા, વાત કરી હતી ઓફિસમાં. તો ભાભીના મમ્મી માટે પાણીપુરી બનાવવાની હતી. એમને એટલું માન સન્માન કેમ? ખબર છે, મારા પપ્પાને ખાલી દિવસનો 1 જ રોટલો આપવાનો હતો તો પણ મને ના પાડી દીધી. અને આમના માટે 56 જાતના પકવાન. હા, કારણ કે મમ્મીના બેનપણી છે ને. હા, બંને નાનપણથી સાથે રમી છે, સાથે મોટી થઈ છે અને હા પછી એકબીજાને ગમ્યું એટલે હા સગપણ પણ કરાવી નાખ્યું. હા, એમાં તો મોટી માથાકૂટ ઊભી થઈ છે. હા, મોટા ભાઈ ક્યારેય પણ ભાભીને ઊંચા અવાજે એટલે તો નથી કહી શકતા, કારણ કે મમ્મીની બેનપણીની છોકરી છે ને એટલે. તો ઠીક છે ને, તમારા સંબંધો તમારી પાસે રાખો. મેં પણ નક્કી કરી લીધું છે. શું નક્કી કર્યું છે? હા, કેટલી વાર મેં તમને કહ્યું કે તમારા મમ્મીને સમજાવો, પણ તમારા મમ્મી સમજે એમાંના નથી. પ્રયત્ન કર્યો છે દામિની. સાંભળો મારી વાત. હું મારા પપ્પાનું આવી રીતે અપમાન થાય ને એ નહીં જોઈ શકું. ઘણીવાર મારા પપ્પાનું અપમાન કર્યું છે, પણ હવે નહીં. જો તમારા મમ્મીને ના પોસાતું હોય ને તો મારા પપ્પા જાય ને ત્યારે એમની સાથે હું પણ જતી રહીશ. દામિની, મને એવા ઘરમાં રહેવાનો કોઈ શોખ નથી કે જ્યાં મારા પપ્પાનું
સન્માન ના થઈ શકે, એમની ઇજ્જત ના રહે. આવું બધું કરીને શું મળવાનું છે? ઉલટાની આપણી જ ઇજ્જત જશે ને. ના, મમ્મીને ખબર પડશે કે ગામડાના લોકો હોય ને એમની પણ કોઈ ઇજ્જત છે, આબરૂ છે. એમને પણ પોતાનું માન સન્માન, પોતાનું સ્વાભિમાન વધારે વહાલું છે. એમને એવું છે કે ગામડાના છે ને, ગરીબ છે, જેવું કહેશો એવું કર્યા કરશે. એક જ જીદ લઈને બેસે છે કે તારા પપ્પા જો શહેરના થઈ જાય ને તો હું પણ એમને સાચવીશ. અરે આ તો કેવી વાત થઈ કે તમારે કોઈને માન સન્માન આપવું હોય તો પહેલા એ વ્યક્તિને બદલવું પડશે. ના જ થાય ને. અને શું કામ થવું જોઈએ? આ સ્વમાન વેચીને ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ માન નથી મેળવી શકતો. અને આમ પણ આ વાત જ્યારે મારા સસરાની છે ને, ત્યારે હું પણ તારી આ લડાઈમાં તારી સાથે છું. હવે છેલ્લી વાર એકવાર મમ્મીને સમજાવી જો. જો મમ્મી મારી વાતને શાનમાં સમજે તો ઠીક છે, નકર પછી આપણે બંને જણા મળીને કોઈ યોગ્ય નિર્ણય લઈશું. ખોટા પ્રયત્ન કરો છો. એટલી વાર સમજાવ્યા ને, સમજ્યા નહીં ને? એક જ વાત લઈને બેસે છે કે તારા પપ્પા 15 દિવસે રોકાઈને જાય છે. અરે ક્યારે મારા પપ્પા 15 દિવસ રોકાણા? અત્યાર સુધી સામે એટલે નહોતી બોલતી કે મારે એમની સાથે ઝઘડો નહોતો કરવો. એમની બધી વાતને માન્ય રાખતી હતી, જે કહીને એ બધું સ્વીકારી લેતી હતી. પણ હવે નહીં, પાણી હદથી વધી રહ્યું છે. બરાબર છે. હું અત્યારે જ જઈને મમ્મી સાથે વાત કરું છું. માને તો ઠીક છે, નકર કાલે સવારે જેમ તે કહ્યું છે ને એમ જ કરીશું. તારી સાથે છું. મમ્મી, હા તમે કરવા શું માંગો છો એ કહેશો? શેની વાત કરે છે? શેની વાત શું મમ્મી? હા ઘરમાં આટલું થઈ રહ્યું છે અને છતાંય તમે પૂછી રહ્યા છો કે કઈ વાતની વાત કરું છું. હા જુઓ ને, હા મારા ભાભીના મમ્મી આવ્યા છે, હજી તો એક દિવસ પણ નથી થયો, ત્યાં તો તમે કેટલાય ઓર્ડર આપી દીધા અને હા લાંબુ મોટું લિસ્ટ આપ્યું છે મારી પત્નીને. આવું કરવાનું હોય મમ્મી? એટલે તારી પત્નીએ તને ચાવી ચડાવી દીધી, પાકું થઈ ગયું ને? હા, ચાવી નથી ચડાવી, સાચી વાત કરી છે. આમ પણ આ ઘરમાં એવું જ વર્તન થઈ રહ્યું છે કે એકને ગોળ અને બીજાને ખોળ. તારે જે સમજવું એ સમજ. મને એ ગામડિયાનો ભાભો નથી ગમતો એટલે નથી ગમતો. અહીંયા આવે ત્યારે કમસે કમ અહીંયાના પહેરવેશને જો એ માન આપતો હોય ને તો મને કોઈ વાંધો જ નથી. પણ હવે આ ગેમની શરૂઆત દામિનીએ કરી છે તો પૂરી તો મારે જ કરવી પડશે ને. કારણ કે જો આ ઝીણી ઝીણી વાત તને કહી શકતી હોય તો કાલે સવારે બધી જ વાત એ તને કહી શકે. આ તો સાસુ વહુનો ઝઘડો કહેવાય ને. આ વાતને તારી સુધી પહોંચાડવાનો કયો મતલબ હતો? જણાવ જરાક મને. કોઈ જ મતલબ નહોતો. પત્ની છે મારી, અને આમ પણ પત્ની તરીકે કોઈ મતલબ કે કોઈ મતલબ ના હોવો આવી કોઈ વાત જ નથી આવતી. હા મમ્મી, એ મને બધી જ વાતો શેર કરી શકે. અને આમ પણ આટલા દિવસથી આ ઘરમાં તમે મારા સસરાનું અપમાન જ કર્યું છે. હા તો કરીશ ને અપમાન. મેં પહેલા જ કહ્યું હતું ને, તને પણ કહ્યું હતું અને તારી પત્નીને પણ કહ્યું હતું કે એ મારા ઘરમાં આવશે ને તો તમે બેમાંથી એક પણ માનની આશા નહીં રાખતા. હું એનું અપમાન કરીશ ને કરીશ, કારણ કે એ અપમાનને જ લાયક છે. કેમ? હે ગામડાના કપડાં પહેરે છે તો અપમાન કરવાને લાયક છે, અને અમારા ભાભીના મમ્મી તમારા બેનપણી છે તો માન આપવાને લાયક છે. એ શહેરમાં રહે છે તો માન આપો. મારા સસરા ગામડે શું રહે છે તો અપમાન કરો. આના સિવાય મમ્મી બીજું કંઈ નથી દેખાતું તમને? આ તો નથી જ દેખાતું. આમ જ થશે. અને આ બધું હું એને અહીંયાથી કાઢવા માટે જ કરું છું. પણ એ નફટ અને નકટો એટલો માણસ છે ને કે એને ઘરની બહાર નીકળવું નથી ગમતું. પોતાનું અપમાન સહન કરવું છે પણ માનભેર ઘરની બહાર નથી નીકળવું. વિચાર કર કે એ કેટલો હલકો માણસ હશે. ક્યારેય નહીં નીકળે. અને આમ પણ મેં જ કહ્યું છે એમને કે અહીંયા જ રહેજો. મમ્મી, હું કમાઉં છું, મારી કમાણી ઘરમાં આવે છે, એમ તારા છતાંય- પપ્પા પણ કમાય છે ને? આ ઘર તો એમની જ કમાણીએ બન્યું છે ને? હા, તો હું કમાઉં છું એવું ક્યાંથી આવી ગયું? જો યાદ રાખજે, દામિનીના પગલે ચાલવાની કોશિશ નહીં કરતો. લગ્ન કરાવ્યા છે એ વાત બરાબર છે, પણ જો એનું પૂંછડું પકડીને ચાલીશ ને તો તારે અને મારે આજે નહીં બને અને કદાચ કાલે નહીં બને. તો મમ્મી એક વાતનો જવાબ આપો ને. એવી કઈ દીકરી હોય કે જે પોતાના પપ્પાનું ઘરમાં અપમાન થતું હોય બધી બાબતો સહન કરી લે? હા દામિની સહન કરે છે ને, આટલા દિવસો સુધી સહન કર્યું છે ને, પણ જ્યારે આ તરો આતરો થાય છે ને ત્યારે કેવું પડે છે. જે હોય એને કહી દેજે કે એના પપ્પા આ ઘરમાંથી જતા રહેશે ત્યાં સુધી તો હું એને દીકરીની જેમ જ સાચવતી હતી ને. અહીંયા આવ્યા પછી તકલીફો ચાલુ થઈ છે ને, તો બસ એ અહીંયાથી જશે એટલે એ મારી દીકરી બની જશે. બાકી એના બાપને અહીંયા રાખવાનો મને કોઈ શોખય નથી. અને દીકરીના ઘરે બાપ તો ન જ રોકાવા આવે, આ તો કોમન સેન્સની વસ્તુ છે.
પછી હવે જેનું સમાજમાં માન નથી, સન્માન નથી, એ વ્યક્તિ દીકરીના ઘરે અઠવાડિયું નહીં ને 15 દિવસ પડ્યો રે, એ વાત તો આખી અલગ જ છે. બરાબર વાત છે. હા, જે વ્યક્તિનું માન સન્માન નથી એવો વ્યક્તિ અને એ બાપ હોય તો અહીંયા ના રહી શકે. પણ આ તમારી બેનપણી એ પણ વેવાણ જ છે ને તમારા. તો તમે તો કહેતા હતા ને કે 5 દિવસ અહીંયા રોકાવાના છે, તો એ રહી શકે. એ વેવાણને કઈ કોઈ નીતિ નિયમ કે આ સમાજના બધા વાક્યો લાગુ નથી પડતા મમ્મી? નથી પડતા, કારણ કે એ બહાર નીકળે ને ત્યારે સમાજમાં કે સોસાયટી વાળા મને કોઈ પૂછતા નથી કે આ કોણ છે, કારણ કે એને ખબર છે કે એ વ્યવસ્થિત આપણા લેવલના, આપણા સ્ટેટસના લોકો છે. જ્યારે તારો સસરો સોસાયટીની બહાર નીકળે છે ને ત્યારે મારે નીચું જોયા જેવું થાય છે. અને આમ પણ જો માણસની જાતમાં આવતો હોત ને તો આટલા દિવસથી અહીંયા પડ્યો ન હોત, નીકળી જ ગયો હોત. જેને માન સન્માન વાલું છે ને એ ક્યારેય માથું ઝુકાવીને તો ન જ રહી શકે, પછી ભલે દીકરી આપી હોય કે દીકરો. કંઈક તો મજબૂરી હશે જ ને. હે કે અમથા તો અહીંયા રોકાવા માટે મજબૂર નહીં થયા હોય. અને આમ પણ એમણે કહ્યું જ છે કે હવે માત્ર 3 દિવસ જ રોકાવાના છે, તો 3 દિવસ પણ આપણે શાંતિથી નહીં સાચવી આવ્યા શકીએ. ત્યારે તો 2 દિવસ તું કહેતા હતા. હા, આ વધતા હવે છેલ્લા 3 દિવસ વધ્યા છે. હેને કેન ભાઈ અહીંયા ઉપરની રૂમ ખાલી જ છે વધારાની, ત્યાં જ સામાન લઈને આવી જાય એટલે આખો દિવસ તારી દીકરીના દર્શન થાય, દીવાબત્તી થાય, પ્રસાદ ધરાય અને મફતના રોટલા પણ તોડાય. કોઈ મફતના રોટલા તોડતું નથી. એમની દીકરી છે આપણા ઘરમાં. અને આમ પણ આ દીકરીના ઘરે બાપ રોકાય ને એમાં કંઈ ખોટું નથી મમ્મી. હા, કંઈ જ ખોટું નથી. 1 દિવસ રોકાય, 2 દિવસ રોકાય ને તો કંઈ ખોટું નથી, પણ આ 12 મહિનામાંથી 4 મહિના એ અહીંયા હોય ને એ ખોટું જ કહેવાય. તમારા મતે જે ખોટું છે એ ખોટું છે. બાકી એને સાચું સાબિત કરવામાં જો હું તમારી ઉપર વટ જઈશ તો તમે મને શાંત કરીને અરે બેસાડી તારે દેજો. જે કરવું હોય એ કરી લેજે. કીધું ને કે કહી દેજે એને ઘરની બહાર નીકળી જાય. સમજ નથી પડતી એક વાતમાં? અહીંયા દીકરી આપી છે એનો મતલબ એમ નથી કે ઘરને ખરીદી લીધું છે. અરે કંઈ વાંધો નહીં, હું આ 1-2 દિવસમાં આવું છું મારા વેવણના ઘરેથી, પછી તમારો બધો સામાન. હા, ચિંતા નહીં કરો, તમારા ઓર્ડર પ્રમાણે બધું જ રેડી છે. હા, સારું, કરું તમને થોડી વારમાં ફોન. હા. મમ્મી, હા કોની સાથે વાત કરતા હતા આટલી જોરથી? અરે ઓફિસના કસ્ટમર હતા, એ ક્લાયન્ટને સમયસર માલ તો પહોંચાડવો પડે ને. આ તારા પપ્પા ગયા પછી ઓફિસનું બધું જ કામ મેં સંભાળ્યું છે. તો હવે 5 દિવસથી, એટલે કે 5 દિવસ અહીંયા તારે સાસરીમાં રહેવા આવી છું, તો એ સમયે થોડુંક વિચારવું તો પડશે ને. કામ ધંધાને તાળા તો નહીં મરાય ને. બરાબર છે હો તમારી વાત. હા, તમારી જેવી બુદ્ધિ લેવા જાવી ને એ તો મારા બસની વાત જ નથી જ ને. જો બુદ્ધિ તારામાં હોત ને બેટા તો તું અહીંયા ન હોત, અમેરિકા પહોંચી ગઈ હોત. પણ હવે શું કરીએ, છે તો મારી દીકરી તું, એટલે બધું જ મારે સંભાળવું પડશે. હવે સાંભળ, ખાસ વાત. જે કામ માટે હું અહીંયા આવી હતી ને એ વાત, આપણા લોકોની વાત થઈ ગઈ હતી એ પ્રમાણે ડોસાને મેં ન ફાવે એવું બોલી છું. એટલે કે દામિનીના પપ્પા અને તારા દિયરના સસરા એવા વહેણ સંભળાવ્યા છે ને કે આ ધરતી પર કદાચ કોઈ જાનવર હોય ને, જાનવર, તો એને પણ એમ થાય કે ચૂલ્લું ભર પાણીમાં ડૂબી મરું. પણ મને લાગે છે કે હવે આ ડોસો વધારે અહીંયા રહેશે નહીં. તમને લાગે છે એવું કે 2-3 દિવસમાં એના બિસ્તરા પોટલા ભરીને અહીંયાથી જતો રહેશે? 2-3 દિવસ બેટા, મને તો લાગે છે કે આજે ને આજે જ જતો રહેશે. અને આજે નહીં જાય ને તો મારી પાસે બીજો નુસ્ખો તૈયાર જ છે કે એને આ ઘરમાંથી કેવી રીતે કાઢવો અને કેવી રીતે પાછો અહીંયા ન આવે એનો આખો પ્લાન ઘડવો. પણ મને લાગે છે ને ત્યાં સુધી મારો પ્લાન એટલો સક્સેસફુલ છે, એવા શબ્દો બોલ્યા છે ને કે કદાચ આ દેશના વડાપ્રધાન સાંભળે ને તો મને એવો પુરસ્કાર આપે ને કે લોકો યાદ જ રાખે. વાહ મમ્મી વાહ, બસ. બહુ મસ્ત કામ કર્યું છે ને આજે. હા, બીજી વાત એ કે થેન્ક યુ સો મચ મમ્મી કે તે મારું કામ કર્યું. થેન્ક યુ. જો હા કામ હું છે ને આવતા 7 જન્મ સુધી કરે જ ને તોય મારાથી તો બને જ નહીં, કેમ કે તારી જેવી બુદ્ધિ મારામાં નથી ને પાછી. હા બેટા, બુદ્ધિ તો તારી ઘૂંટણમાં છે ને, ઘૂંટણ સુધી પહોંચી ગઈ ને પછી પગની પાનીએ પહોંચી જશે. પણ જેટલું આ કપડાની ખરીદીમાં પછી રૂપિયા ઉડાડવામાં ધ્યાન આપો છો ને એટલું ધ્યાન જરા ઘરમાં આપતા જાઓ તો આ બધી તકલીફોથી દૂર રહેશો. હો, તમારી વાત તો સાચી છે, પણ આ ડોસો આવ્યો ને ત્યારથી એમને હેરાન કર જ કરતો હતો. હા, તમે છે ને એને સબક શીખવાડ્યો ને એ બહુ સારું કર્યું. તમને લાગે છે ને કે આ ઘરમાંથી જશે?
પછી જોજો આ વખાણેલી ખીચડી કંઈક દાઢે ન ચોટે પાછી. ના ના કશે નહીં ચોટે. હા તો દામિનીનો બાપ છે, હા તો તારી સાસુ છે ને એ મારી મિત્ર છે. જો એ પણ તારી સાથે કોઈ આડોડાઈ કરે કે તારી સાથે સરખું વર્તન ન કરે ને તો એના બાર વગાડતા પણ મને બહુ સારી રીતે આવડે છે. ના મમ્મી, અમારી સાસુ છે ને એ તો મને બહુ સારી રીતે સાચવે છે. આ પેલી દામિની કરતાં પણ મસ્ત રીતે સાચવે છે. એટલે મારી સાસુની તો ફિલહાલ કોઈ ફરિયાદ નથી મારી પાસે. પણ ફરિયાદ ભવિષ્યમાં આવશે ને તો તારી સાસુને પણ આમ છતે હાથે ઘડા ભરાવતા મને આવડે છે. એની તું ચિંતા નહીં કરતી. પણ રહી વાત દામિનીના બાપની, તો એ ડોસો તો એકવાર જશે ને ફરી આ ઘરમાં આવવાનું નામ જ નહીં લે. કારણ કે બિચારાનું બહુ જ અપમાન થયું છે, અનહદ અપમાન. સાચી વાત છે તમારી, પણ આ દામિનીનો બાપો કંઈક આપણી બેની વાત કહી નહીં દે ને કે આ તમે જાણી જોઈને કર્યું છે બધું. આ એને એવી તો ખબર નહીં પડી ગઈ હોય ને. ખબર પડી જાય તો પણ શું? હા પણ તારા સાસુ તો આપણા પક્ષમાં છે, અને કંઈ પણ થશે તો પછી જોયું જશે. મારી પાસે માઇન્ડ છે, આગળ કયા પ્લાનના ઘોડા દોડાવવાને એ તો મને બહુ સારી રીતે આવડે છે. એટલે એ બધી ચિંતા તું છોડી દે. અત્યારે તો એક જ આપણો મહત્વનો પોઈન્ટ છે કે ડોસો ઘરમાંથી બહાર જાય ને પાછો ક્યારેય આવે નહીં. વાવ! અને જો એ બહાર જતો રહેશે તો આજે સાંજે હું તમને મનપસંદ વસ્તુ બનાવીને ખવડાવીશ. તમારે શું ખાવું છે? કાંઈ નહીં, તારા હાથનું તો નથી જ ખાવું. હા તો હોટલમાં જઈશું ને. ના 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 ના, મારે હોટલમાં પણ નથી જવું. કારણ કે તારા સાસુમાં સાથે મારો બહુ મસ્ત મજાનો પ્લાન છે, એ હું કરીશ. હા, શાનો પ્લાનિંગ છે? એ તારી સાસુમાં અને મારો પ્લાન છે. તારી સાથે શેર કરવાની મારે કોઈ જરૂર નથી. તારું જે કામ હતું એના માટે આવી હતી ને એ અત્યારે થઈ ગયું છે. મારે માર્કેટમાં કામ છે, હું આવું થોડી વારમાં. મમ્મી પ્લાન તો કે મમ્મી, હા પેલા ગામડિયન ક્યાં છે? એ જ્યાં હોય ને. તારી મમ્મીને રોકાવાનું કીધું તું તો એને શું અચાનક કામ આવી ગયું? મમ્મી, હા પપ્પા નથી એટલે હવે ઓફિસની બધી જવાબદારી મમ્મી માથે આવી છે, તો એને એ કામ તો કરવું પડશે ને. અહીંયા રોકાવા આવી છે તો કંઈ ધંધા ઉપર તાળા તો નહીં મરાય ને. એને એકને જ ધંધો, બાકી જાણે અમે બધા તો નવરા. આટલા દિવસ તો રોકાણી, હવે પછી એને એવું થાય ને કે હું કેટલાક દિવસ મારી દીકરીના ઘરે રહી શકું. હા ઠીક છે, જેવી એની મરજી, બીજું તો શું. આવશે પછી રોકાવા એવું લાગશે ને તો. અરે બસ વેવાઈ નીકળવું જ છે. હા નીકળાવી ને. સારું ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાભી, હા તમને અને મમ્મીને તો ખુશી થતી હશે ને કે આખરે ઘરમાંથી એક બળા ટળશે, બરાબર ને? એ તો બરાબર છે. હા તમારા પપ્પા જાય એ તો ઠીક છે, પણ દામિની, હા તું ક્યાં જાય છે તારો બેગ લઈને? આઈ થિંક આ બેગ તારું જ છે. જણાવું છું, તમારી બધી વાતોના જવાબ આપું છું. હા ભાભી, હા તમારા મમ્મી આવ્યા હતા, એ ક્યાં જતા રહ્યા? એ તો એના ઘરે ગયા છે ને. કામ હતું એમનું પણ મારે. હા તમારા મમ્મી આવ્યા હતા ત્યારે તો બહુ વાલા લાગતા હતા, પણ જ્યારે દામિનીના પપ્પા આવ્યા ત્યારે જ કેમ? ત્યારે જ આ બધા વાંધા કેમ ઊભા કર્યા હતા? હા દામિનીએ તો એક પણ વાર નહોતું કહ્યું કે હું તમારા મમ્મી માટે પાણીપુરી નહીં બનાવું. જે વાત પતી ગઈ છે એ વાતને પાછી શું કામ ખોદે છે? હવે તારા સસરાને જવું છે તો જવા દે ને. ઘરમાં હોળી શું કામ ઊભી કરે છે? અને વાત રહી દામિનીની, તો તું પણ 2-3 દિવસ રોકી આવ. અને તારે રોકાવું એટલું રોકાજે, પછી દેવાંગને ફોન કરજે, એ આવીને તને લઈ જશે. એની જરૂર નહીં પડે. હા મમ્મી, મને એક વાત નથી સમજાતી. હા તમે મારા એ જ મમ્મી છો ને કે જે નાનપણમાં મને શીખવતા હતા કે બેટા, હા ઘરમાં કોઈ અતિથિ આવે ને તો એનો આદર કરવો, સત્કાર કરવો. અતિથિ દેવો ભવ, માતા પિતા દેવો ભવ, આ બધું તમે જ શીખવતા હતા ને. તો પછી આ વાત તમે જ કેમ ભૂલી ગયા? અને વાત રહી દામિનીની, તો દામિની આ ઘર છોડીને એકલી નથી જઈ રહી. અમારા પપ્પા અને દામિનીની સાથે હું પણ જઈ રહ્યો છું. હું પણ આ ઘરમાં તમારા લોકોની સાથે રહેવા નથી માંગતો. કરાવી દીદીને ફૂટ અમારા ઘરમાં. હા રાજી થઈ ગયા ને એટલે જ ના પાડતી હતી કે મારા દીકરાને પ્રેમ લગન આની સાથે નથી કરાવવા. મને ખબર જ હતી કે મારા દીકરાને તમે તમારી બાજુ કરી લેશો. મારો એકનો એક દીકરો છે એટલે અમે રોડ ઉપર આવી જશું અને હું તમને હાથ જોડીશ અને પગ જોડીશ. તમારો એકને એક દીકરો છે ને, તો હું પણ મારા પપ્પાની એકને એક દીકરી છું. અને રહી વાત નોખા કરવાની કે ફૂટ પડાવવાની, તો દેવાંગને મેં નથી કહ્યું કે મારી સાથે આવો.
તમે કહેતા હોય આ તમને લવ મેરેજ હજુ પણ વાંધો હોય ને તો હું છૂટાછેડા આપવા માટે તૈયાર છું, પણ એકવાર તમારા દીકરાની મરજી પૂછી જુઓ મમ્મી. અરે ના ના વેવાણ, તમને આ ખોટું સમજાય છે. હું એને કાંઈ નથી કહેતો. અરે મેં તો એને કીધું તમારા માવતર છે, તમારે અમારી સાથે ન અવાય, છતાં એ રાજી થયા છે. ના પપ્પા, શું કામ ને આજીજી કરો છો? અત્યાર સુધી બહુ ભાઈ બાપા કર્યા બધાને, પણ હવે કોઈને કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે તમારી દીકરી હવે આ ઘરમાં નથી. બેટા છતાં એ તારા સાસુ છે, તારા તારે માવતર ક્યાંય જવાની જરૂર નથી. આ ઘર છોડીને તું ક્યાંય નહીં જઈ શકે. હું જઈ રહ્યો છું મમ્મી. આ તું શું બોલે છે એનું ભાન છે? ભાન છે મને. પૂરા હોશો અવાજમાં જ મેં આ નિર્ણય લીધો છે. અને આમ પણ એવા ઘરમાં રહેવાનો શું મતલબ છે કે જે ઘરમાં મારી પત્નીને સન્માન નથી મળતું, મારી પત્નીનું કોઈ માન નથી મમ્મી. બધું થઈ જશે. તારે ઘર છોડીને ક્યાંય જવાની જરૂર શું કામ? નથી. હા તમે જ કહેતા હતા ને કે દામિની લવ મેરેજ કરીને આ ઘરમાં આવી છે. આ દિવસમાં 1000 વખત આ વાત સંભળાવો છો, તો પછી તમે જ કહો ને. આ ઘરમાં અમે બંને લવ મેરેજ કર્યા છે, અમે ગુનો કર્યો છે, તો અમને લોકોને અમારા ગુનાની સજા ભોગવવા દો ને. અરે દેવાંગ કુમાર, તમે આવી રીતે નહીં કરો. મેં તમને પહેલાંય સમજાવ્યા હતા. આ તમારી મમ્મી કહેવાય, તમે એને એકના એક દીકરા છો. આવી રીતે માવતરને છોડીને ન જવાય. અરે ગમે એવા હોય આપણા મા બાપ, ગમે એમ તો છે તો આપણા મા બાપ આપણા ભગવાન સમાન જ છે. મમ્મી આ નિર્ણય તમે પાછો ખેંચી લો. હજી કહું, તમારે મારી સાથે આવવાની જરૂર નથી. જોયું ને મમ્મી, હા એ જ ગામડિયાણ વ્યક્તિ છે જે વ્યક્તિને તમે ક્યારેય પણ માન આપીને બોલાવ્યા નથી. આજે એ જ વ્યક્તિ તમારી અને મારી વચ્ચે ફૂટ ના પડે ને એટલા માટે હાથ જોડી રહ્યો છે. મમ્મી શું કામ? કારણ કે આમનામાં તો સંસ્કાર જ નથી ને. આમને ક્યાં કઈ ખબર પડે છે? હા ખાલી કપડાં પહેરે છે ગામડાના, એટલું જ છે. બરાબર ને ભાભી? હાથ અરે! કહેવા માંગતા હશો ને? મારી વાત તો સાંભળો તમે લોકો. મમ્મી આ લોકોને જવું છે ને તો જવા દો ને, જ્યારે સમય આવશે ને ત્યારે ખબર પડી જશે. અને આ એકેય શબ્દો દેવાંગભાઈના નથી, આ બધા શબ્દો બસ! દામિનીના છે. અરે તું આ ઘરની મોટી વહુ છે. મોટી વહુનું ફરજમાં શું આવતું હોય કે આ ઘરનો માળો વિખાય નહીં, અને તું આ ઘરનો માળો વિખવા માટે તૈયાર થઈ ગઈ છે. હો દેવાંગ, દામિની મને માફ કરી દે. હું એવું સમજતી હતી કે તારા પપ્પા અહીંયા આવશે તો સમાજમાં મારું માન ગવાશે અને લોકો મારા સ્ટેટસ અને લેવલ ઉપર અવાજ ઉઠાવશે, પણ મને તારા પપ્પાથી કોઈ વાંધો નથી. મારા એકના એક દીકરાને ખોવા નથી માંગતી. અને વાત રહી લવ મેરેજની, માનું છું કે હું તને સંભળાવતી હતી, પણ એક વાતનો સાચો જવાબ આપજે કે તારા પપ્પા જ્યાં સુધી આ ઘરમાં નહોતા આવ્યા એ પહેલાં મેં તને આ ઘરમાં જે માન સન્માન આપવાનું હતું એ તો આપ્યું જ તું ને. આપ્યું છે મમ્મી. ભૂલ છે મારી. હવે તમે લોકો આટલી બધી ભૂલો કરતા હતા તો મેં માફ કરી જ છે ને માવતર તરીકે. માવતર જ્યારે ભૂલ કરે તો શું છોકરાઓ માફ ન કરે? તમે મને છોડીને જતા રહેશો. તમને ખબર છે કે તમારા પપ્પાનો બિઝનેસ મુંબઈમાં છે, એ ક્યારેક આવે છે ને ક્યારેક જાય છે. હું એકલી અહીંયા શું કરીશ? ભૂલ છે મારી, હું માફી માંગી રહી છું. તમને લોકોને હાથ જોડી રહી છું. મમ્મી વેવાઈ તમને પણ હાથ જોડું છું. મારી જે પણ કંઈ ભૂલ હોય એ માફ કરી દો. પણ મમ્મી માફી ન માંગો. અમે ક્યારે એવું નહોતું વિચાર્યું કે તમારી પાસે માફી મંગાવી. તમે મોટા છો, તમારી પાસે માફી માંગો ને તો સારું ના લાગે. પણ મમ્મી, હા મેં હજારો પ્રયત્ન કરી જોઈએ કે તમને શાંતિથી સમજાવી છું, પણ તમે જ કહો ને, તમે સમજવા તૈયાર નહોતા તો પછી અરે પણ શું નિર્ણય લેવો? જો તમે લોકોએ માફ કરી દીધી હોય ને મને, તો વેવાઈ તમારે અત્યારે ક્યાંય નથી જવાનું. હવે 10 દિવસ અહીંયા જ રોકાઈ જાવ. તું આ બધાના થેલા અંદર મૂકી દે. અરે ના, જા જા, હું કહું છું ને તને. હવે અહીંયા કોઈનું કંઈ નહીં ચાલે. હું કહું એમ થશે. રોકાઈશું ને, શું કામ નહીં, પણ પાણીપુરી બનશે, બાજરાનો રોટલો પણ બનશે. બધું બનશે.